નિબ્બાણમગ્ગે વરજાણ કપ્પમ પણાસિયાસે સકુવાઈ દપ્પમ મયં જીણાણં શરણં બુહાણં નમામિ નિત્યં તિજગપહાણં. બાર નવકાર. આ જગતના સર્વ જીવો સંપૂર્ણ અને કાયમી સુખને ઈચ્છે છે, અને એવું કાયમી અને સંપૂર્ણ સુખ માત્ર ને માત્ર મોક્ષમાં જ પ્રાપ્ત થાય. એના સિવાય કોઈ પણ જગ્યાએ તેની પ્રાપ્તિ ન થાય. અને એ પ્રાપ્ત કરવા માટે 8 પ્રકારના કર્મોનો સંપૂર્ણ ક્ષય કરવો પડે. આપણા આત્માના એક એક પ્રદેશે અનંત ગુણો છે, પણ એ અનંત ગુણ ઉપર કર્મનું આવરણ લાગેલું છે. એ કર્મનું આવરણ જો દૂર થાય તો જ મોક્ષ સુધી પહોંચી શકાય. અનંત સિદ્ધ પરમાત્માઓ એમણે સર્વ કર્મના આવરણને ક્ષય કરી અને સિદ્ધશિલા ઉપર પહોંચી ગયા છે. એટલે આપણે પણ તે કરી શકીએ છીએ. જે કંઈ પણ દુન્યવી શત્રુઓ છે એ બધા જ શત્રુઓ કર્મના કારણે ઊભા થયેલા છે. જો કર્મ શત્રુ ન હોય તો બાહ્ય એક પણ શત્રુ આપણો કદાપી હોઈ શકે નહીં. સિદ્ધ પરમાત્મા કોઈ શત્રુ નથી, કારણ કે કર્મ શત્રુનો સંપૂર્ણ નાશ કર્યો છે. જે શત્રુ હોય એને આપણે દાઢમાં રાખીને ફરીએ છીએ, જિંદગી સુધી એના નામને ભૂલતા નથી. તો જે ખરા શત્રુઓ છે તે 8 કર્મ છે. એટલે એ શત્રુને દાઢમાં રાખવાના છે. એટલે એ શત્રુના નામ, કારણ કે 8 કર્મનો આશ્રવ કેવી રીતે થાય એની વાત આજે આપણે કરવી છે. તો એ જે કર્મ શત્રુ એના નામ આપણને બધાને યાદ હોવા જોઈએ, કારણ કે એ જ આપણા આત્માનું બગાડે છે. માટે એ બધાનો ક્ષય કરવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. તેનું નામ યાદ રાખવા માટે એક નાનકડી વાત યાદ રાખવાની. જ્ઞાનચંદ શેઠ દર્શન કરવા ગયા. રસ્તામાં વેદના ઉપડી. સામેથી મોહનભાઈ મળ્યા. કેમ ભાઈ, શું થયું? મરી ગયો, મારું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું. ત્યારે પહેલાં એ કહ્યું, ભગવાનનું નામ લો અને ગોત્ર દેવતાનું સ્મરણ કરો, એટલે તમારા બધા જ અંતરાયો દૂર થઈ જશે. બસ આટલી નાનકડી વાત યાદ રાખો એટલે 8 શત્રુઓ બરાબર યાદ રહી જાય. જ્ઞાનચંદ શેઠ એટલે જ્ઞાનાવરણીય કર્મ. દર્શન કરવા ગયા એટલે દર્શનાવરણીય કર્મ. વેદના ઉપડી, વેદનીય કર્મ. મોહનભાઈ મળ્યા, મોહનીય કર્મ. આયુષ્ય પૂર્ણ થવા આવ્યું, આયુષ્ય કર્મ. ભગવાનનું નામ લો, નામ કર્મ. ગોત્ર દેવતાનું સ્મરણ કરો એટલે ગોત્ર કર્મ. અને તમારા બધા જ અંતરાયો દૂર થઈ જશે એટલે અંતરાય કર્મ. બસ આ 8 કર્મો એ જ આપણા આત્માનું અહિત કરે છે. અને એ કર્મના આશ્રવો આપણે વર્તમાન જીવનમાં કેવી રીતે કરીએ છીએ. સૌથી પહેલું જ્ઞાનાવરણીય કર્મ બતાવ્યું. આમ સામાન્ય રીતે તો એમ કહેવાય કે પેલું મોહને દૂર કરવાનો છે, તો પણ પહેલાં મોહનીય કર્મ ન બતાવ્યું, પહેલાં જ્ઞાનાવરણીય કર્મ બતાવ્યું. કારણ કે મોહની ઓળખાણ એ જ્ઞાનથી થાય છે. માટે સૌથી પહેલું કર્મ જ્ઞાનને આવરનારું જ્ઞાનાવરણીય કર્મ બતાવ્યું. ગુણ અનંત આત્મ તણારે મુખ્યપણે ત્યાં દોય, તેમાં પણ જ્ઞાન જ વળું રે જીણથી દંસણ હોય રે. આત્માના અનંત ગુણ, પણ એમાંથી 2 ગુણ મુખ્ય છે, જ્ઞાન ગુણ અને દર્શન ગુણ. કારણ કે જગતમાં જેટલા પણ જીવો છે, નિગોદથી માંડીને સિદ્ધ પરમાત્મા સુધીના પ્રત્યેક જીવો એને સમયે સમયે કોઈને જ્ઞાનનો ઉપયોગ હોય છે તો કોઈને દર્શનનો હોય છે. પણ જ્ઞાન અને દર્શન એ 2માંથી એકનો ઉપયોગ તો અવશ્ય હોય ને હોય. કદાપી એવું ન બને કે કોઈને જ્ઞાનનો ઉપયોગ પણ ન હોય અને દર્શનનો ઉપયોગ પણ ન હોય.
અને જો આવું હોય તો એને જીવ ન કહેવાય, એ જળ કહેવાય. જેટલા પણ જીવો છે એ જીવની અંદર આ બે ગુણ અવશ્ય રહેવાના, અને એમાં પણ જ્ઞાન ગુણ મુખ્ય છે. કારણ કે કોઈ પણ પ્રકારની લબ્ધિ ઉત્પન્ન થાય ત્યારે પણ જ્ઞાનનો ઉપયોગ હોય છે. કોઈ આત્મા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે ત્યારે પણ પહેલા સમયે જ્ઞાનનો ઉપયોગ હોય છે. કોઈ આત્મા મોક્ષમાં જાય ત્યારે પણ પહેલા સમયે જ્ઞાનનો ઉપયોગ હોય છે. માટે એ બેમાં પણ જ્ઞાન મુખ્ય છે. માટે પહેલું કર્મ જ્ઞાનાવરણીય કર્મ બતાવ્યું, અને જ્ઞાન પછી દર્શન અવશ્ય હોય માટે બીજું કર્મ દર્શનાવરણીય કર્મ બતાવ્યું. તો જ્ઞાન જ્ઞાની અને જ્ઞાનના સાધનો, દર્શન દર્શની અને દર્શનના સાધનો, એની આશાતના કરવાથી જીવ બંને પ્રકારના આવરણ કર્મ ઉપાર્જન કરે છે. ખાસ કરીને એની તરફનું અનિષ્ટ આચરણ, જ્ઞાન તરફનું અનિષ્ટ આચરણ, જ્ઞાની તરફનું અનિષ્ટ આચરણ, જ્ઞાનના સાધન તરફનું અનિષ્ટ આચરણ જે ઉચિત ન હોય. પુસ્તક છે પણ પૂંઠું ન ચડાવ્યું તો એ પણ જ્ઞાનાવરણીય કર્મબંધનું કારણ છે. એટલે એવી રીતે અહીં રસ્તા ઉપર ચાલીએ તો રસ્તા ઉપર કેટલીય નિશાનીઓ લખેલી હોય, સ્ટોપ લખેલું હોય, એના ઉપરથી પણ ગાડી ચલાવીએ તો ત્યાં પણ જ્ઞાનાવરણીય નામનું કર્મ આપણને બંધાય. એઠા મોઢે બોલીએ તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. આપણી આજની આખી સંઘની મિટિંગ જમતા જમતા થઈ હતી. એટલે એ બધામાં તીવ્ર કક્ષાનું જ્ઞાનાવરણીય કર્મ બંધાય. કારણ કે આ કર્મ આજે તમે બધા બહુ બુદ્ધિશાળી છો એનું કારણ એ છે કે પૂર્વજન્મમાં તમે બહુ જ્ઞાનની આરાધના કરીને આવ્યા છો. એટલે આ જન્મની અંદર એનો ક્ષયોપશમ બહુ જ સારો છે, અને આ દેશની અંદર તમે બુદ્ધિ ધન લઈને અહીં સુધી પહોંચ્યા છો. પણ જો આવા પ્રકારની આશાતનાઓ તે જો થાય તો જ્ઞાનાવરણીય કર્મ તીવ્ર કક્ષાનું બંધાય, અને એના ઉદય કાળે જીવ મૂર્ખ બને. પાંચ જ્ઞાનની અંદર પણ શ્રુત જ્ઞાન એ સૌથી મુખ્ય છે. કારણ કે સ્વ પર પ્રકાશક છે. પોતાના આત્મામાં પણ પ્રકાશ કરે અને બીજાના આત્માને પણ પ્રકાશ કરનારું જો કોઈ જ્ઞાન હોય તો શ્રુત જ્ઞાન છે. કેવલી ભગવંતો પણ જગતના જીવો ઉપર ઉપકાર શ્રુત જ્ઞાનના માધ્યમથી કરે છે. એટલે આ બધી શ્રુત જ્ઞાનની આશાતના અને તેના દ્વારા શ્રુત જ્ઞાનાવરણીય નામનું કર્મ તેનો આશ્રવ થાય, અને એના ઉદય કાળે ઘણી જીવ મહેનત કરે તો પણ એને યાદ ન રહે. કદાચ યાદ પણ રહી જાય તો પણ એનું જીવનમાં જે આચરણ થવું જોઈએ તે આચરણ ન થાય. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય તેમ તેમ આત્મા પાપથી વિરામ પામવો જોઈએ, પાપથી અટકવો જોઈએ. જો પાપથી ન અટકે તો એ જ્ઞાન જેમ ગધેડો ચંદનના ભારને વહન કરે, બસ એવી રીતે આપણે જ્ઞાનના ભારને લાઇબ્રેરીમાં જે રીતનું જ્ઞાન પડેલું છે એ જ્ઞાન અહીં લાઇબ્રેરીમાં પડેલું છે. આત્માને બીજો કોઈ લાભ ન કરે. લાભ તો જ થાય કે જેટલું જાણીએ એમાંથી શક્ય તેટલું જીવનમાં જો ઉતારવામાં આવે તો જ એ જ્ઞાન આપણા આત્માને લાભ કરે. એટલે અહીં જ્ઞાનાવરણીય કર્મ એની આશાતના આ દેશની અંદર વિષ્ટા સાફ કરવા માટે પણ લોકો કાગળનો ઉપયોગ કરે છે. તો ત્યાં પણ ભયંકર કક્ષાનું જ્ઞાનાવરણીય કર્મ બંધાય. ક્યાંય પણ કાગળમાં ખવાય પીવાય પણ નહીં, અને આપણો બધો ઉપયોગ એના દ્વારા થતો હોય તો એ કર્મનો આશ્રવ જીવને વધારે થતો હોય છે. અને વ્યવહારમાં પણ જ્ઞાનની કિંમત છે. જ્ઞાન વિના પશુ સારીખા, જાણો એણે સંસાર. જ્ઞાન વિનાનો જીવ પશુ તુલ્ય છે. અજ્ઞાની ને જ્ઞાની બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ બતાવ્યો છે. અજ્ઞાની પૂર્વ કરોડ વર્ષ સુધી આરાધના કરે. એક પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ. આવા કરોડ પૂર્વ વર્ષ સુધી આરાધના કરીને અજ્ઞાની જીવ જેટલા કર્મ ખપાવે એટલા કર્મ જ્ઞાની માત્ર એક શ્વાસોશ્વાસમાં ખપાવે. આ બહુ મોટો ફરક છે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે.
આપણે જ્ઞાની તેને કહીએ છીએ કે જે આત્મામાં સમ્યક દર્શન છે તે જ્ઞાની, જે આત્મામાં સમ્યક દર્શન નથી તે અજ્ઞાની. જેને સમ્યક દર્શન નથી, નવ પૂર્વ સુધી પણ ભણ્યો હોય તો પણ આપણે એને અજ્ઞાની કહીએ છીએ. અને જે આત્મામાં સમ્યક દર્શન છે, નવકાર પણ નથી આવડતો તો પણ શાસ્ત્રકારો એને જ્ઞાની કહે છે. કારણ કે સમ્યક દર્શન ગુણ આવ્યો એટલે રાજહંસના જેવો વિવેક એનામાં સહજ રીતે આવી જાય. રાજહંસને દૂધ અને પાણી ભેગું કરીને આપો, દૂધ પી જશે, પાણી પડ્યું રહેશે. બસ એવી રીતે સમ્યક દૃષ્ટિ આત્મા સારું ગ્રહણ કરશે, બાકીનું છોડી દેશે. એક શૃંગી નામનું માછલું એ સમુદ્રની અંદર હોય, લવણ સમુદ્ર, જેનું પાણી અતિશય ખારું છે, માટે જ એનું નામ લવણ સમુદ્ર છે. લવણનો અર્થ નમક, મીઠું. બસ એ મીઠું ખારું હોય એટલે આખા એ સમુદ્રનું પાણી અતિશય ખારું છે. ગંગા નદી નીકળે જ્યાંથી અને ત્યાં સુધી ત્યાં પહોંચે, એમાં વચ્ચે બીજી 14,000 નદી એને મળી જાય. અને આવી રીતે જંબુ દ્વીપની કુલ 14,56,090 આટલી નદીના પાણી લવણ સમુદ્રની અંદર ઠલવાય. પણ એ લવણ સમુદ્રમાં ઠલવાયેલું પણ પાણી શૃંગી નામનું માછલું, એનામાં એવો વિવેક હોય કે જે મીઠું જળ હોય તે પીવે, જે ખારું જળ હોય એ એમ જ પડ્યું રહે. બોલો, મીઠું અને ખારું પાણી ભેગું કરેલું હોય એમાંથી પણ શૃંગી નામનું માછલું માત્ર મીઠું જળ પીએ તો આપણે પણ સંસાર સમુદ્રમાં શૃંગી માછલા જેવા બનવાનું છે. શ્રાવક અને શ્રાવિકા તે શૃંગી માછલા જેવા બને એટલે એનામાં વિવેક હોય, જે હે છોડવા યોગ્ય હોય એનો ત્યાગ કરી દે, જે આદરવા યોગ્ય હોય તેનું આચરણ કરે. પરમાત્મા પાસે જઈને આપણે કઈ પ્રાર્થના કરીએ છીએ? ક્યાં એવી તો પ્રાર્થના નથી થઈ જતી ને કે હે ભગવાન, તે જે છોડ્યું એ જ મને જોઈએ છે. આવું તો નથી થતું ને. જરાક આત્માને તપાસવાનો છે. ભગવાન પાસે જઈને શાની પ્રાર્થના કરીએ છીએ? જે ભગવાન એને સર્વસ્વનો ત્યાગ કર્યો છે. આપણે માત્ર સંસાર ચલાવવા માટે ધનની જરૂર છે એટલા પૂરતો એનો પુરુષાર્થ એ જુદી વાત છે, પણ એની લંપટતા એ આત્માને દુર્ગતિમાં ધકેલે છે. એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ તે આ રીતે કોઈ પણ પ્રકારની આશાતના એઠા મોઢે બોલીએ તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. અને કાગળનો જે આજના દિવસે મિસયુઝ થઈ રહ્યો છે એ બધા દ્વારા આવા પ્રકારના કર્મનો આશ્રવ તે થાય. એના ઉપર દ્વેષ ભાવ રાખે, કાગળ આદિને બાળી નાખે. કોઈ ભણતો હોય તો એને અંતરાય કરે, કોઈ સ્વાધ્યાયમાં આવતો હોય અને 10 મિનિટ વચ્ચે ઊભો રાખીને એની જોડે ગપ્પા મારે, એ 10 મિનિટ સ્વાધ્યાયમાં મોડો પહોંચે તો એમાં પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. કારણ કે બીજાને જ્ઞાન પ્રાપ્તિની અંદર એટલો અંતરાય કર્યો. એટલે કદાપી આવી બાબતમાં ક્યાંય પણ કોઈને અંતરાય તે કરી ન શકાય. શક્ય તેટલું અનુકૂળતા, સગવડતા જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે બીજાને કરી આપવી જોઈએ. તો આ રીતે જ્ઞાન ગુણ આત્માનો મહત્ત્વનો ગુણ છે. અને એની અનેક પ્રકારની આશાતનાઓ, આપણે જે ટેબ્લેટ પણ લઈએ છીએ એ ટેબ્લેટમાં પણ કંપનીનું નામ કદાચ ઉપર લખેલું હોય. વસ્ત્રો પરિધાન કરીએ છીએ ત્યાં પણ કંપનીના ટેગ લગાવેલા હોય. કે ચશ્મા પણ પહેરીએ છીએ ત્યાં પણ કંપનીનું નામ લખેલું હોય. અને એ ચશ્મા ઉતારીને પુસ્તક ઉપર મૂકી દઈએ તો એ પરસેવો જ્ઞાનને અડે અને એના કારણે પણ જ્ઞાનાવરણીય કર્મનો આશ્રવ થાય. એટલે ઘણી રીતે જીવ આ પ્રકારનું કર્મ ઉપાર્જન કરે છે. જે અથી હ સુધીના 52 અક્ષરો, એમાંથી આખીએ દ્વાદશાંગી બની છે. 12 અંગોની રચના ગણધર ભગવંતોએ 52 અક્ષરોના આધારે જ કરી છે. અને એ જ 52 અક્ષરો એનો દુરુપયોગ કરવામાં આવે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. કોઈને અપશબ્દ બોલીએ તો એ 52 માનો જ કોઈ પણ પ્રકારનો અક્ષર હોય અને એના દ્વારા પણ
જીવ જ્ઞાનાવરણીય કર્મ તે ઉપાર્જન કરે છે. એટલે ખૂબ સાવધાન રહેવાનું છે, કારણ કે મોહને દૂર કરવો છે, પણ મોહની ઓળખાણ જ્ઞાનથી થવાની છે. અને એમાં જો અંતરાય બાંધી દીધો અને એની જ પ્રાપ્તિ ન થઈ તો ઘણી વખત એવું બને કોઈને જ્ઞાન વધારે પ્રાપ્ત થયું છે ને ગર્વ કરી દે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય અને એના ઉદય કાળે માસ્તુસ મુનિ એને આ રીતે જ્ઞાનાવરણીય કર્મ બંધાયેલું 12 વર્ષ સુધી મારુસ માતુસ. જ્ઞાનસાર મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ એમ કહે છે, નિર્વાણ પદમપ્યેકમ ભાવ્યતે યન મુહુર્મુહુ નિર્બંધો નાસ્તિ ભૂયશા. એટલે નિર્વાણ પદને આપનારું, મોક્ષને આપનારું એક પણ પદ એ જો આત્મસાત થઈ જાય તો પણ કેવલ જ્ઞાન સુધી પહોંચી શકાય. નિર્બંધો નાસ્તિ ભૂયશા. ઘણું ભણવાની જરૂર નથી, પણ એક પણ પદ જો આત્મસાત થઈ જાય. મારુસ માતુસ આ પદ માસ્તુસ મુનિને આત્મસાત થઈ ગયું. 12 વર્ષ સુધી કંઠસ્થ કરવાનો પુરુષાર્થ કર્યો, યાદ ન રહ્યું. છેવટે અર્થ વિચારવા લાગ્યા, તું રાગ ન કર, દ્વેષ ન કર, હું તો રાગ અને દ્વેષ કરું છું, મારે એનાથી મુક્ત થવાનું છે. અને એ પરિણામની ધારાની અંદર છે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે આ રીતે ભણવા માટે ક્યાંય કંટાળો લાવવાનો નથી. જો કંટાળો લાવી દીધો, ભણવાનું છોડી દીધું, તો પાછું જ્ઞાનાવરણીય કર્મ આત્મા બાંધે છે. તો આ રીતે જ્ઞાન અને દર્શન એનું 2 પ્રકારનું આવરણ, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. જ્ઞાન પછી દર્શન હોય માટે બીજું દર્શનાવરણીય, અને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના કારણે જીવને સુખ અને દુઃખ ઉત્પન્ન થાય છે. કારણ કે જે વ્યક્તિ કલાકમાં 25 ગાથા ગોખી શકે એને સુખ થાય છે. જે વ્યક્તિ 25 દિવસે પણ 1 ગાથા યાદ નથી રાખી શકતી એને દુઃખ થાય છે. એટલે સુખ અને દુઃખ એટલે વેદનીય કર્મ. જ્ઞાન અને દર્શન એ 2ના કારણે જો ક્ષયોપશમ હોય તો સુખ થાય, ઉદય હોય તો દુઃખ થાય. તો એટલે વેદનીય કર્મ એ પણ 2 પ્રકારનું છે, શાતા વેદનીય અને અશાતા વેદનીય. શાતા વેદનીય કર્મનો આશ્રવ કેવી રીતે થાય? આપણા બધાનું આજના દિવસે શરીર સારું છે એનું કારણ પૂર્વજન્મમાં શાતા વેદનીય નામનું કર્મ બાંધેલું છે. આપણા બધાનું ઔદારિક શરીર, એક પ્રદેશે લગભગ 1.25 જેટલા રોગ સત્તામાં પડેલા છે. જ્યારે તીવ્ર અશાતાનો ઉદય થાય ત્યારે એક સાથે 5,84,00,000થી પણ વધારે રોગો શરીરમાં ઉત્પન્ન થઈ જાય. જેમ 7મી નરકનો નારક, એને એકી સાથે આટલા બધા રોગો હોય. એ તીવ્ર અશાતા વેદનીય કર્મ એનો ઉદય ચાલુ થયો માટે તે પ્રમાણે બને. આગળ પણ વાત કરેલી, પહેલા વ્રતનું પાલન કરવા દ્વારા શરીરનું આરોગ્યનું સુખ તે જીવને સારું પ્રાપ્ત થાય. એ તો સામાન્ય ઉલ્લેખ હતો, પણ વિશેષથી ગુરુ મહારાજની ભક્તિ કરવાથી શાતા વેદનીય કર્મ બંધાય. કારણ કે એમની ભક્તિ કરવાથી એમને શાતા પહોંચે છે. બીજાને શાતા આપીએ તો આપણને શાતા તે બંધાય. પરમાત્માની સન્મુખ ચૈત્યવંદન કરતા હોઈએ તેવા સમયે નમોત્થુણમ વગેરે સૂત્રો બોલીએ છીએ, એમાં પરમાત્માના ગુણોનું વર્ણન છે. પણ આપણે તે સમયે વિચારવાનું એ છે કે હું પોતે મારા આત્માનું જ ચૈત્યવંદન કરી રહ્યો છું. કારણ કે મારો આત્મા એ પણ શુદ્ધ નિરંજન નિરાકાર, જેવો અરિહંત પરમાત્માનો આત્મા છે, જેવો સિદ્ધ પરમાત્માનો આત્મા છે, એવો જ મારો આત્મા છે. બસ મારે માત્ર કર્મનું આવરણ દૂર કરવું છે. એટલે હું જે ચૈત્યવંદન કરું છું તે શુદ્ધ ચેતનાનું ચૈત્યવંદન છે. એ ભાવ એ પણ શાતા આપે. એટલે ક્ષમા ગુણ એના દ્વારા પણ જીવને શાતાની પ્રાપ્તિ થાય. બીજાની ભૂલને ભૂલી જવી એ જ સાચો ક્ષમા ગુણ છે. ભૂલને યાદ રાખીએ અને મિચ્છામી દુક્કડમ કહીએ એ શાતા નથી, એ ક્ષમા નથી. ભૂલને યાદ જ નથી રાખવાની. કરોડોનું પણ કોઈએ નુકસાન કર્યું હોય તો એની પણ ભૂલને યાદ રાખ્યા વિના
પરમાત્મા પાસે પ્રાર્થના એ કરવાની કે જીવ જ્યારે મારી સન્મુખ આવે તેવા સમયે એની તરફ પણ મને દ્વેષભાવ ન જાગે, ઉદ્વેગ ન થાય, એનું પણ કલ્યાણ થાવ, આ ભાવ તે સમયે રહેવો જોઈએ. એટલે ક્ષમા ગુણ એના દ્વારા પણ જીવ સાતાવેદનીય કર્મ બાંધે. કરુણા, જીવના દુઃખને જોઈને હૃદય દ્રવી જાય, દુઃખ દૂર કરવાનું મન થાય. કદાચ ન પણ થઈ શકે પણ એનું દુઃખ દૂર થઈ જાય તો સારું, આવી જે ભાવના છે એ ભાવના પણ સાતાવેદનીય નામનું કર્મ તે બંધાવે છે. એવી રીતે વય એટલે વ્રત, કોઈ પણ પ્રકારનો નિયમ સ્વીકારવા દ્વારા પણ જીવને સાતાવેદનીય કર્મ બંધાય. કારણ કે નિયમ સ્વીકાર્યો એટલે બીજાને સાતા આપી દીધી. જે પણ બાબતમાં નિયમ સ્વીકાર્યો તે બાબતમાં હિંસા આદિ પાપોને આપણે છોડી દીધા, એટલે એના દ્વારા પણ બીજાને સાતા પહોંચી. માટે એ રીતે પણ સાતાવેદનીય કર્મ બંધાય. મન, વચન અને કાયા એના ઉપરનો વિજય, કસાય ઉપરનો વિજય એટલે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ એ ગુણો અને દ્રઢ ધર્મી પણ. બસ ગમે તેમ થાય પણ આ ધર્મ તો હું કરીશ ને કરીશ. એ નવકારસી અને તિવિયાર કે ચોવિયાર એનાથી ઓછું તો મારાથી કદાપી ન કરાય. મારી જે પણ સિચ્યુએશન આવવી હોય તે આવે પણ મિનિમમ આટલો ધર્મ તો હું ચોક્કસ કરીશ. આવી જે ધર્મની દ્રઢતા એ પણ સાતાવેદનીય નામનું કર્મ એના દ્વારા આવે. તો આનાથી વિપરીત રીતે જીવ વર્તે તો અસાતાવેદનીય નામનું કર્મ એનો આશ્રવ કરે અને એના ઉદય કાળે જીવને દુઃખની પ્રાપ્તિ થાય. ખાસ કરીને શારીરિક બાબતની અંદર રોગોની ઉત્પત્તિ થાય. ડાયાબિટીસ વગેરે રોગો થવાનું કારણ પૂર્વજન્મની અંદર કોઈને સારું ખવડાવ્યું ન હોય, ખાવામાં અંતરાય કર્યો હોય તો વર્તમાન જન્મમાં એવા પ્રકારનો રોગ આવે કે આપણી પાસે વ્યવસ્થા, સગવડ હોવા છતાં પણ આપણે ખાઈ પી ન શકીએ. તો આ રીતનું વેદનીય કર્મ. ત્યાર પછીનું મોહનીય કર્મ. સુખમાં રાગ થાય અને દુઃખમાં દ્વેષ થાય. હંમેશા આ નિયમ છે. પ્રસમરતિની અંદર ઉમા સ્વાતિજી મહારાજ એમ કહે છે, દુઃખદ્વિત સુખલિપ સુર. આ જીવ દુઃખનો દ્વેષી છે અને સુખનો રાગી છે. યામ યામ કરોતી ચેષ્ટામ તયા તયા દુઃખમ આદત્તે. જેમ જેમ દુઃખને દૂર કરવાની અને સુખને પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે તેમ તેમ તે જીવ વધારે ને વધારે દુઃખની પ્રાપ્તિ કરે છે. તો આ રીતે સુખ આવે એટલે મોટા ભાગે એને રાગ થાય છે, દુઃખ આવે ત્યારે એને દૂર કરવાનું મન થાય છે અને એ જ મોહ છે. રાગ અને દ્વેષ એટલે મોહ, કસાયો એટલે પણ મોહ. એટલે મોહના આપણે બે પ્રકાર પાડીએ છીએ, એક દર્શન મોહ અને બીજો ચારિત્ર મોહ. આપણા આત્માનું સૌથી વધારે અહિત કરનાર જો કોઈ હોય તો દર્શન મોહનીય નામનું કર્મ છે કે જે પરમાત્માના વચનમાં શ્રદ્ધા જ થવા દેતું નથી. અને તેનું કારણ જીવ કેવી રીતે એ કર્મ બાંધે કે ઉમગ્ગ દેશણા ઉન્માર્ગની દેશના આપે. કોઈ મોક્ષ માર્ગ ઉપર ચાલતો હોય પણ આ માર્ગ ખોટો છે, આ માર્ગે ચાલવા જેવું છે એમ કહીને ખોટો માર્ગ બતાવી દે. કારણ કે આજકાલ બધા લોકોને સગવડીયો ધર્મ જોઈએ છે. એટલે સગવડિયા ધર્મની અંદર આવો ઉન્માર્ગ તે આવી જાય. બીજા લોકો એમ કે ભાઈ આ તમારા કરતાં વૈષ્ણવોનો ઉપવાસ બહુ સારો, ઉપવાસમાં પણ ખાવાનું મળે. અને આપણે પણ કેટલાક જૈનો પણ એવા ઉપવાસ કરતા થઈ ગયા છે કે જે આપણા ઉપવાસની અંદર માત્ર ઉકાળેલું પાણી અને તે પણ સૂર્યાસ્ત સુધી જ અને પોરસીના પચખાણથી જ શરૂ કરાય. એના પહેલાં એ ઉકાળેલું પાણી પણ વાપરવાનું ન હોય. અને પહેલાંના અંદર જે દિવસે દરરોજનો ખાવાનો ખર્ચો હોય એનાથી વધારે ખર્ચો એમનો ઉપવાસમાં થાય. કારણ કે આમ તો નિયમ એ હતો એમને પણ કે તુલસીના પાન ઉપર જેટલું આવે એટલો જ ખોરાક લેવાનો. પણ આજ તો કેળનું પાન આવી ગયું એટલે પેટ એક જેના પર વધે ઉલટાનું. અને એ રીતે સગવડિયો ધર્મ જેને કરવા જાય તો એનાથી આવું દર્શન મોહનીય કર્મ બંધાય.
વિતરાગ ઉપરની પૂર્ણ શ્રદ્ધા હોય તો વિતરાગ સિવાય બીજા કોઈ માર્ગે જવાનો વિચાર સુદ્ધા પણ ઉત્પન્ન ન થાય. એ વિચાર પણ આવ્યો. કોઈ કે ભાઈ સંતોષી માતાના શુક્રવાર કરો સારું થઈ જશે, એટલે સંતોષી માતાના શુક્રવાર કરવા લાગી જાય. કોઈ હનુમાનજીનો શનિવાર કરવાનું કહે તો તે કરવા લાગી જાય. કોઈ કે અજ્ઞેલ બાબાનો રવિવાર કરો તો સારું થઈ જશે, તો ત્યાં દોડતો થઈ જાય. તો પછી એ મિથ્યાત્વ છે અને એ આપણા આત્માને સંસારની અંદર અનંતકાળ સુધી પરિભ્રમણ કરાવ્યા જ કરશે. એટલે કદાપી એવી ઈચ્છા પણ કરવાની નથી. કદાચ અન્ય દેવદેવીઓ એની સહાયથી તમારો જે પુણ્યનો ઉદયકાળ પાક્યો નથી એવું પુણ્ય તમે ખેંચીને ઉદયમાં લાવીને ભોગવશો તો એને ઉદીર્ણા કહેવાય. ઉદીર્ણાથી થશે શું કે જે આવતા જન્મમાં જે પુણ્ય કામ લાગવાનું હતું એ પુણ્ય તમે વહેલું ઉદયમાં લાવીને ભોગવી દીધું. હવે શું થશે? જીવ અહીંથી જશે ત્યારે દેવાળીઓ થઈ ગયો હશે, એની પાસે કાંઈ હશે જ નહીં. એટલે કર્મસત્તા કહેશે ભાઈ જરાક નરકમાં જઈ આવો, નિગોદમાં જઈ આવો, થોડી અકામ નિર્જરા કરીને આવો, થોડી પુણ્યની મૂડી ભેગી થાય, પછી વળી પાછી અમે તમને થોડી ઘણી સુખના સાધનો આપીશું. એ મેળવવા માટે જેમ બજારમાં જઈએ અને પૈસા વિના કોઈ આપણને વસ્તુ ના આપે, એમાં કર્મસત્તા પણ તમને કંઈ પણ સારું જોઈએ તો એના બદલામાં આપણી પાસેથી પુણ્યની યાચના કરે છે કે ભાઈ થોડું પુણ્ય મૂક પછી તને આપું. હવે પુણ્ય કર્યું જ ન હોય તો આપે કેવી રીતે? જેમ વાસી ખાવાનું નહીં એમ એવો પણ નિયમ રાખો કે હું વાસી પુણ્ય પણ નહીં વાપરું. જે પૂર્વજન્મનું પુણ્ય છે ભલે રહ્યું હોય પણ નવું પુણ્ય ઊભું કર્યા જ કરીશ. અને એ પણ નિર્મળ પુણ્ય. જો નવું પણ નિર્મળ પુણ્ય નહીં હોય, પાપાનું બંધી પુણ્ય હશે તો એ પણ સંસારની અંદર રખડપટ્ટી જ કરાવવાનું છે. માટે નિર્મળ પુણ્ય એ આપણે બધાએ ઉપાર્જન કરવાનું છે. એટલે શાતાવેદનીય નામનું કર્મ એનો આશ્રવ જીવને ત્યારે થાય કે કષાયો ઉપર પણ વિજય પ્રાપ્ત કરે વગેરે વાત કરી. પણ મોહનીય કર્મ એમાં દર્શન મોહ એની વાત કરી રહ્યા છીએ કે જે આત્માને ઘણું મોટું નુકસાન કરે છે. 70 કરોડ સાગરોપમ સુધી પરમાત્માનું શાસન ન મળે એવા પ્રકારનું કર્મ ઉપાર્જન કરાવે. એટલે અણસમજની અંદર આજે ઘણા બધા લોકો બોલે છે કે ભાઈ આટલા બધા દેરાસરોની શી જરૂર છે? પાયધૂની ઉપર આવે એકી સાથે 4, 5, 6, 7 દેરાસરો જોવા મળે તો તેવા સમયે આટલા બધા દેરાસરો શા માટે? કે સંઘમાં એક દેરાસર હોય ને બીજું ઊભું થાય તો પણ એ વિરોધ કરતો હોય, પણ એનો વિરોધ ત્યાં નથી થતો કે એકી સાથે 10 થિયેટરો છે અને બીજા 10 થિયેટર કોઈ બનાવી દે, ત્યાં એનો વિરોધ નથી થતો. ખાલી એક જીન મંદિર નિર્માણ થયું એમાં એનો વિરોધ ચાલુ થઈ જાય છે. બસ આ જ દર્શન મોહનીય કર્મ, એ ગાઢ દર્શન મોહનીય કર્મ આપણા આત્માને ઉપાર્જન કરાવે છે. એટલે જીન મંદિરનો અવર્ણવાદ, જીનેશ્વર પરમાત્માનો અવર્ણવાદ, ગુરુનો અવર્ણવાદ, સંઘનો અવર્ણવાદ. સંઘ તીર્થંકરને પણ પૂજ્ય છે. તીર્થંકર પરમાત્મા જ્યારે ધર્મ દેશનાનો પ્રારંભ કરે છે ત્યારે નમો તીર્થસ્સ એમ કહીને પછી સંવત્સરણમાં બિરાજમાન થાય છે અને ધર્મ દેશનાનો પ્રારંભ કરે છે. એટલે આખો સંઘ જે પરમાત્માની આજ્ઞા મુજબના સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા છે એને તીર્થંકર પરમાત્મા પણ નમસ્કાર કરી અને ધર્મ દેશનાનો પ્રારંભ કરે છે. એટલે સંઘ આપણા માટે પણ પૂજ્ય જ હોય એનો અવર્ણવાદ બોલીએ તો પણ આવું દર્શન મોહનીય નામનું કર્મ આત્મા ઉપાર્જન કરે. દેવદ્રવ્યનું ભક્ષણ, માત્ર એક જ પૈસો દેવદ્રવ્યનો આપણા વપરાશમાં આવી જાય તો 60,000 વર્ષ સુધી નરકના દુઃખો ભોગવવા પડે. અજૈન શાસ્ત્રોમાં પણ એક વાત આવે છે કે એક પૂજારીજી પોતાના ઈષ્ટદેવનો દીવો કરી અને ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચ્યા પછી ઉતાવળમાં હાથ ધોવાના રહી ગયા
અને એ જ હાથથી ઘરે જઈને ખીચડી વાપરી અને હાથમાં જે પણ ઘી હતું દીવાનું એ ખીચડીમાં ગયું ને એના માટે પોતાના પેટમાં ગયું. તો એને કૂતરી તરીકેની ભવની અંદર ચાલ્યા જવું પડ્યું. બોલો, એક અજૈન માટે પણ એને પણ પોતાના ઈષ્ટદેવ એનું ઘી થોડું પણ પોતાના વપરાશમાં આવી ગયું તો એના કારણે આવી યોનિની અંદર જીવને ચાલ્યા જવું પડ્યું. એટલે દેવદ્રવ્ય પહેલાં તો ખિસ્સામાં હોય એટલું જ બોલાય, એનાથી વધારે બોલવાનું પણ નહીં, પણ લાભ લીધા પહેલાં આપી દેવાના. ખાતરી એ કરવાની કે આપણે પરમાત્મા માટે આપીએ છીએ, કારણ કે કોઈ પણ વ્યક્તિએ જેના માટે દ્રવ્ય આપ્યું હોય એનાથી જુદી જગ્યાએ વાપરીએ એટલે એક તો એનો વિશ્વાસઘાત પણ કર્યો કહેવાય. એટલે એ પણ એક મોટો દોષ છે, વિશ્વાસઘાતનું પાપ છે. પરમાત્મા માટે વપરાયેલું દ્રવ્ય નીચે કોઈ પણ જગ્યાએ ન વપરાય, અને નીચેના ખાતામાં લખાયેલું દ્રવ્ય ઉપરમાં બધી જગ્યાએ વાપરી શકાય. તો સાધારણમાં દ્રવ્ય લખાયું હોય તો દેવદ્રવ્યમાં વાપરી શકાય, ગુરુદ્રવ્યમાં વાપરી શકાય, પણ દેવદ્રવ્યમાં જે દ્રવ્ય આપ્યું હોય એ ગુરુમાં પણ ન વપરાય, સાધારણ આદિમાં પણ ન વપરાય. આ મોટો દોષ છે. આ દેશની અંદર ઘણી બધી જગ્યાએ આ ભેળસેળ ચાલુ છે અને એના કારણે બધાને તીવ્ર કર્મનો આશ્રવ તે થઈ રહ્યો છે. એટલે ત્યાં નથી થાય તેમ નથી, થઈ શકે તેવું છે, પણ તેમ છતાંય આપણે એને જુદું કરતા નથી. કારણ કે આજનું જે જનરેશન છે એની પાસે જ્યારે તમે ડોનેશન માગશો તે સમયે આજના જનરેશનનો એવો કોઈ આગ્રહ હોતો નથી કે મારું દ્રવ્ય આમાં જ વપરાવું જોઈએ. તમે એને કહેશો કે ભાઈ આપણે ત્યાં સાધારણનો ખર્ચ વધારે છે, માટે તમે સાધારણમાં આપો, તો એ સાધારણમાં આપશે. માત્ર આપણે એને એજ્યુકેટ કરવાની જરૂર છે, નહીંતર મોટા દોષના ભાગીદાર અને નરક જેવી દુર્ગતિની અંદર અસંખ્ય કાળ સુધી આપણે પીસાવાનું આવે. એટલે આ દેવદ્રવ્યનું ભક્ષણ એ પણ પરમાત્માના શાસનને પામવા ન દે. એ રીતે આ બધી જ રીતે દર્શન મોહનીય નામનું કર્મ આત્માને આવે છે. એના 3 પ્રકાર આપણે કહીએ છીએ. એક મિથ્યાત્મ મોહનીય જે આપણા સંસારની વૃદ્ધિ કરે છે, બીજું મિશ્ર મોહનીય અને ત્રીજું સમ્યક્ત્વ મોહનીય. સમ્યક્ત્વ મોહનીય પરમાત્માના વચનમાં શ્રદ્ધા થવા છતાંય જીન વચનમાં શંકા કરાવે છે, અન્ય ધર્મની ઈચ્છા કરાવે છે, ધર્મના ફળમાં સંશય રખાવે છે. આ બધા દોષો સંકિત મોહનીયના કારણે થાય છે. અને મિશ્ર મોહનીય નરોવા કુંજરોવા જેવી અવસ્થા, જૈન ધર્મ તરફ અંતર્મૂળ સુધી રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં એવી અવસ્થામાં આત્માને મોકલે છે. ચારિત્ર મોહનીય કર્મ એના એને અનભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. આપણે મિથ્યાત્વના 5 પ્રકાર કહીએ છીએ. અભિગ્રહિક મેં માનેલું દર્શન સારું, અનભિગ્રહિક બધા ધર્મો સારા. આ જે કહેવાય એ અનભિગ્રહિક નામનું મિથ્યાત્વ કહેવાય. ગોળ ને ખોળ કદાપી સરખા ન હોય. બીજા બધા જ ધર્મો છદ્મસ્તોના કહેલા છે. આ ધર્મ વિતરાગ અને સર્વજ્ઞ કથિત છે. એટલે વિતરાગ અને સર્વજ્ઞ કથિત જે પણ ધર્મ હોય એમાં અસત્યનો લેશ માત્ર પણ અંશ ન હોય. અને એનું કારણ એ છે કે અસત્ય બોલવાના જે 4 કારણો, ક્રોધ, લોભ, ભય અને હાસ્ય, એમાંથી એક પણ કારણ વિતરાગમાં હોતું નથી. અને સર્વજ્ઞ છે માટે પોતાના જ્ઞાનની અંદર 3 લોક એક જ સમયમાં એક જ સાથે એના બધા જ સ્વરૂપને જાણે છે. એટલે જેવું જોયું એ પ્રમાણે જ આપણને કહે છે. બાકીના જેટલા પણ ધર્મો છે બધા જ છદ્મસ્તોના કહેલા છે. અને છદ્મસ્ત પરમાત્મા પણ જ્યાં સુધી છદ્મસ્ત અવસ્થામાં હોય છે, દીક્ષા લીધા પછી કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી સંપૂર્ણ મૌન રહે છે. ભગવાન મહાવીર બુજ્જ બુજ્જ ચંડકોશિયા બોલ્યા અપવાદ છે. કોઈ તીર્થંકર પરમાત્મા એક પણ શબ્દ ન બોલે. જ્યારે કેવલ જ્ઞાન થાય
ત્યારે ધર્મતીર્થની સ્થાપના કરે. એટલે એ રીતે સર્વધર્મો સરખા એવું કદાપી ન બોલાય. ત્રીજા નંબરનું મિથ્યાત્વ આભિનિવેશિક, એટલે પોતાનું માનેલું સાચું, પણ સાચી વસ્તુ સમજાઈ પણ જાય તો પણ પોતાનું છોડવા તૈયાર ન થાય, એને આભિનિવેશિક કહેવાય. સમજી ગયો હોય કે આપણે જે માની રહ્યા છીએ આપણી માન્યતા ખોટી છે, તો પણ પોતાની પકડ તે છોડે નહીં, એને આભિનિવેશિક કહેવાય. સાંશયિક એટલે જીનેશ્વર પરમાત્માના વચનમાં શંકાઓ કર્યા કરે. અને અનાભોગ એટલે મન જ ન મળ્યું હોય, એકેન્દ્રિય અવસ્થા હોય, બેન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય અવસ્થા હોય, કે સમૂર્છિમ મનુષ્ય કે તિર્યંજ પંચેન્દ્રિય તરીકે આવ્યો હોય, તે વખતનું એનું મિથ્યાત્વ તે અનાભોગ નામનું મિથ્યાત્વ છે. એટલે આ રીતે બધા ધર્મો કદાપી સરખા હોઈ ન શકે. જૈન દર્શન બીજા દર્શનોથી 3 બાબતમાં જુદું પડે છે: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. આ 3 સિદ્ધાંત જૈન દર્શનમાં જેવા છે એવા બીજી કોઈ જગ્યાએ જોવા ન મળે. કારણ કે અહિંસા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ જીવ સ્વરૂપ છે. એ જૈન ધર્મ સિવાય બીજા કોઈ ધર્મોની અંદર એ વાત બતાવેલી નથી. તો એ જીવોની રક્ષા કેવી રીતે કરશે? અપરિગ્રહ તો એનો સિદ્ધાંત પણ જૈન દર્શનમાં જે રીતે સમજાવ્યો છે એવો સિદ્ધાંત. બોલો, એક જૈન સાધુ એવા છે કે પોતાની પાસે 1 સેન્ટ પણ ન હોય તો પણ એનો જીવન નિર્વાહ બરાબર ચાલે છે. બાકીના બધા જ ધર્મના પોતાની પાસે કંઈ ને કંઈ રાખે છે. એટલે અપરિગ્રહ માત્ર જીન શાસનમાં છે. અને અનેકાંતવાદ, સ્યાદ્વાદ, પરસ્પર વિરુદ્ધ દેખાતા એવા પણ ધર્મો, એને સમન્વયથી સિદ્ધ કરી આપનાર માત્ર જૈન દર્શન છે. કોઈ એમ કે ભાઈ ઝેર પીવાથી માણસનું મૃત્યુ થાય છે, ત્યારે જૈન દર્શન કે ના, બીજી બાજુ પણ છે. મૃત્યુ થાય છે વાત સાચી, પણ નવું જીવન પણ એને પ્રાપ્ત થાય છે. કારણ કે ક્યાંક મર્યો તો પછી તરત જ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થવાનો છે. જ્યારે કોઈ એમ કે આ બહુ વિદ્વાન છે, ત્યારે જૈન શાસન એમ પણ કે મૂર્ખ પણ છે. કારણ કે તમે જે ઇંગ્લિશનો પ્રોફેસર છે તો એ બાબતમાં વિદ્વાન છે, પણ ખેતીની બાબતમાં એને પ્રશ્ન પૂછવા જાઓ તો એમાં એ મૂર્ખ છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા એવા બંને ધર્મો એની પરસ્પર સિદ્ધિ કરી આપનાર. લોકો એમ કે આ કોઈનાથી ડરતો નથી, બહાદુર છે. પણ બજારની અપેક્ષા એ બહાદુર છે. ઘરમાં આવે ત્યારે શિયાળ જેવો થઈ જાય છે. એટલે શું એ અપેક્ષા છે, જુદી જુદી અપેક્ષાએ આ બધા વાક્યો બોલાતા હોય છે. એટલે જૈન દર્શન આવી પરસ્પર વિરુદ્ધ દેખાતી જે પણ અપેક્ષાઓ હોય એને સિદ્ધ કરી આપે છે. એટલે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ, આ 3 મુખ્ય સિદ્ધાંતો પરમાત્માના શાસનની અંદર બીજા બધાથી અલગ તરી આવે એવા સિદ્ધાંતો છે. ચારિત્ર મોહનીય કર્મ કે જે આચારમાં પરિણામ પામવા દેતું નથી. ભગવાનના વચન ઉપર શ્રદ્ધા પણ થાય, ચારિત્ર ગ્રહણ કરવા જેવું છે, દેશવીરથી ધર્મ પાળવા જેવો છે, નવકાશી આદિ પચ્ચખાણો કરવા યોગ્ય છે. આ બધું જ સમજાઈ ગયું હોય, પણ તેમ છતાંય કર્મનું આવરણ એવું હોય કે નાનકડું નવકાશી જેવું પણ પચ્ચખાણ ન કરવા દે. એનું નામ ચારિત્ર મોહનીય નામનું કર્મ છે. અને એ કર્મ ઉત્પન્ન થવાનું કારણ, બાંધાવાનું કારણ તે છે કસાય અને નો કસાય એ કરીએ. કોઈના ઉપર ગુસ્સો કર્યો એટલે ચારિત્ર મોહનીય કર્મ બંધાય. કોઈ પણ બાબતમાં અભિમાન કર્યું તો પણ ચારિત્ર મોહનીય કર્મ બંધાય. કપટ, લોભ, મસ્કરી કરી કોઈની, રતિ અરતિ, આ સારું અને ખરાબ એવો વિભાગ કર્યો, મૃત સ્વજનના વિયોગની પાછળ આપણે શોક કર્યો, સર્પ આદિનો ડર લાગ્યો કે મરણનો પણ ડર લાગ્યો, ઘૃણા તિરસ્કારનો ભાવ લાવ્યા, આ બધા દ્વારા ચારિત્ર મોહનીય નામનું કર્મ જીવ ઉપાર્જન કરે છે. પુરુષ સ્ત્રી વિજાતીય તત્વને જોઈને એની તરફનું જે આકર્ષણ છે એ પણ ચારિત્ર મોહનીય કર્મ ઉપાર્જન કરાવે છે. અને એ જ્યારે પણ ઉદયમાં આવે, ભલભલા પણ મહાત્માઓ એનું જે પતન થાય છે
એ પતન થવાનું જે કારણ છે તે આ વેદ મોહનિયા નામનું કર્મ મોટા ભાગે તે ભાગ ભજવી જાય છે. નંદીસેણ જેવા મહામુનિ કે જે મુનિ પરમાત્માએ ચારિત્ર આપેલું છે, પરમાત્માએ કહેલું છે ભાઈ તારું નિકાચિત કર્મ બાકી છે, રેવા દે હમણાં દીક્ષા લેવાની, ના ભાઈ મને આપો, ખૂબ આગ્રહ કર્યો અને આપ્યો. ઘણા વર્ષો દીક્ષા પાડી અને એક વખતે ગોચરીએ જતાં ઘર ભૂલી ગયા. ધર્મલાભ કહીને જે ઘરમાં પ્રવેશ કર્યો એ તો ગણિકાનું ઘર હતું. એટલે ગણિકા કે ભાઈ અહીંયા ધર્મલાભ નહીં, અર્થલાભ જોઈએ. અને તે સમયે મનની અંદર જે અહંકાર આવ્યો એ અહંકારના કારણે ઉપરથી સોનૈયાની વૃષ્ટિ કરી. હવે ગણિકા ક્યાંથી છોડે? 12 કરોડ સોનૈયા, 12.5 કરોડ સોનૈયા, આટલી વૃષ્ટિ એને કરી. ગણિકાએ છેડો પકડ્યો, આ તમારું લઈને જાઓ, નહીંતર એને ભોગવવા માટે અહીં રહો. સમજી ગયા નિકાચિત કર્મ ભગવાન કહેતા હતા, એટલે એ કર્મનો ઉદય આવ્યો છે. પણ એને નિયમ કર્યો કે આ ઘરમાં રહીને પણ હું 10ને પ્રતિબોધ પમાડીશ અને ત્યાર પછી જ હું નવકારસિંહનું પચ્ચખાણ પાડીશ. કોને ત્યાં? ગણિકાના ઘરે. ગણિકાના ઘરે રાત્રે લોકો લાઈન લગાવીને બેઠેલા હોય એને સમજાવવાનું સંસાર અસાર છે. બોલો, રોજ 10ને આ દીક્ષા માટે તૈયાર કરે. કામ લંપટ જીવો ગણાય. એ કામ લંપટ જીવોને 10ને રોજ દીક્ષા માટે તૈયાર કરે. આવું 1-2 દિવસ નહીં, 1-2 અઠવાડિયા નહીં, 1-2 મહિના નહીં, 1-2 વર્ષ નહીં, 12 વર્ષ સુધી ચાલ્યો. હું એવું નક્કી કરીને આવું કે કોલંબસથી 1 જણ દીક્ષા માટે તૈયાર થાય પછી મારે કોલંબસ છોડવું છે, તો મારી હાલત શું થાય? કેટલા વર્ષો લાગે? અને અહીં તો તમે બધા ધર્મ સાંભળવાની રુચિથી આવેલા છો, અને એને તો રુચિની વાત જવા દો, એને તો વિષયો તરફ જ રુચિ છે, બાકી કાંઈ ગમતું નથી. અને તેમ છતાં એવા જીવો એને પણ ધર્મ સમજાવે. અને કોઈએ એમ ન કીધું તમે કેમ અહીં બેઠા છો, તમે નીકળી જાઓ ને, અમને શા માટે કહો છો? આવું કોઈએ કહ્યું નથી. 12 વર્ષ સુધી આ ચાલ્યું. છેવટે એક દિવસે 9 તૈયાર થઈ ગયા, 10મો તૈયાર જ ન થાય. એ ઘણી વખત બને, ઘરમાં મગ બનાવતા હોઈએ અને એક દાણો એવો આવી જાય કે 4 કલાક સુધી પણ ગેસ ઉપર રાખો તોય ન ચડે. તો એવી રીતે એ જીવ પણ એક એવો જ હતો. પુષ્કરા વર્તના મેઘમાં મગશેલ ન ભીંજે, બસ એના જેવી એની હાલત હતી. અને એટલે ઓલી ગણિકા વારંવાર કે ચાલો મોડું થાય છે, મોડું થાય છે. ભાઈ આ 10મો તૈયાર નથી થતો, એના પહેલાં કેવી રીતે પચખાણ પાડવું? ત્યારે કે 10મા તમે, અને તરત જ નીકળી ગયા. પાછી તરત ચારિત્ર ગ્રહણ કરી લીધું. એટલે કહેવાનો આશય એ છે કે વેદ મોહનિયા નામનું કર્મ આવા જીવોને પણ પછડાટ આપે છે, દીક્ષાને પણ છોડાવવાનું મન થઈ જાય એવા પ્રકારનું આ કર્મ છે. એટલે આ ચારિત્ર મોહનિયા નામનું કર્મ તે આ રીતે જીવ બાંધે છે. ત્યાર પછી જે મૂળ જીવો હોય તે નરક આદિ દુર્ગતિનું આયુષ્ય બાંધે માટે પછી આયુષ્ય કર્મ બતાવ્યું. આયુષ્યમાં પહેલાં નરકનું આયુષ્ય કે જે મહા આરંભ પરિગ્રહ કરનારા જીવો હોય. સામાન્ય રીતે આપણો મહા આરંભ પરિગ્રહ નથી, પણ આપણી શેર બજારમાં કોઈ એવી સ્ક્રિપ્ટમાં રોકાણ હોય કે જે કંપની એનો આરંભ સમારંભ બહુ મોટો હોય તો પણ એના દ્વારા પણ નરકનું આયુષ્ય બંધાઈ શકે. બેંકમાં એફડી મૂકી હોય અને એનું રોકાણ પણ કોઈ એવી કંપનીઓ આદિમાં થાય તો એ પણ મહા આરંભ પરિગ્રહ એનું કારણ બની શકે. અને એવી જ રીતે રૌદ્ર પરિણામી, રૌદ્ર પરિણામ એટલે હિંસાના વિચારો, જીવોને મારવાના વિચારો. આપણા નાનકડા બાળકો આજકાલ એને રમવાના ટોયસ ઓછા થઈ ગયા. મોટા ભાગે એના હાથની અંદર ઓલો એક મોબાઈલ આપી દો, કોમ્પ્યુટર આપી દો, પછી એને કોઈ રમકડા નથી જોઈતા. અને એ મોબાઈલ લઈને બેસે, કોમ્પ્યુટર લઈને બેસે એટલે પેલી પિસ્તોલવાળી ગેમ ખેલવા લાગી જાય. બસ એ વિચાર હિંસાનું બંધી રૌદ્ર ધ્યાનના છે. એમાં આયુષ્ય બંધાઈ જાય તો નરકમાં ચાલ્યા જવું પડે.
કારણ કે પરિણામ હિંસાના છે. મનથી સતત એને મારવાના પરિણામ છે. એ હિંસાના પરિણામ પણ જીવને નરકમાં લઈ જાય. જુઠ્ઠું બોલવાના પરિણામ, ચોરી કરવાના પરિણામ અને મળેલી વસ્તુ સંપત્તિ એને સાચવવાના પરિણામ એ પણ જીવને નરક ગતિમાં લઈ જાય છે. સંરક્ષણ, જે લોકો વધારે નિવૃત્ત હોય, આ દેશની અંદર વ્યાજ ઓછું મળતું હોય અને એટલે એને સાચવવાના વિચારો મનની અંદર ચાલ્યા કરે, તે સંરક્ષણ એ પણ જીવને 7મી નરક સુધી ઢસડી જાય. મમ્મણ શેઠ 7મી નરકમાં પહોંચ્યો, એનું કારણ આ સંરક્ષણાનું બંધી રૌદ્ર ધ્યાન હતું. અને કેટલીક વખતે આજનું એજ્યુકેશન પણ જીવને નરકમાં લઈ જાય. જો એની પાસે સંસ્કાર નથી, સંસ્કારથી જો એ સમૃદ્ધ નથી, તો આજના ડૉક્ટરો, વકીલો એ પણ દુર્ગતિમાં જઈ શકે. ડૉક્ટરો મોટા ભાગે એના મનમાં શું વિચાર ચાલે? મારો વ્યવસાય સારો ચાલે. એનો વ્યવસાય ક્યારે સારો ચાલે? લોકો વધારે માંદા પડે તો. એટલે આખરે લોકોની બીમારી જ ઈચ્છી, એટલે એના કારણે એને બિચારાને પહેલા નંબરના રૌદ્ર ધ્યાનથી નરકમાં જવું પડે. જેટલા વકીલો હોય એને ખબર છે કે આપણે જુઠ્ઠા છીએ, તો પણ કોર્ટમાં આપણી તરફ ચુકાદો આવે એના માટે જેટલું જૂઠ બોલવું પડે એટલું જૂઠ બોલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે. અને એ મૃષાનુબંધી રૌદ્ર ધ્યાન એ પણ નરકમાં લઈ જાય. CPA શું કરે? ટેક્સ કેવી રીતે બચાવવો, એનું ચોરીનું પ્લાનિંગ એ ચાલે, તો એ પણ નરકમાં ચાલ્યો જાય. એટલે આજનું જે એજ્યુકેશન છે એ એજ્યુકેશન પણ જો સંસ્કારથી સમૃદ્ધ આત્મા નથી તો એજ્યુકેશન પણ જીવને દુર્ગતિ સુધી લઈ જાય. એટલે આ નરકનું આયુષ્ય જીવ આવી રીતે બાંધે. રાત્રિ ભોજન આદિ પણ પાપો છે કે એના દ્વારા જીવ નરક સુધી પહોંચે છે. તિર્યંચનું આયુષ્ય, એનો આશ્રવ ખાસ કરીને માયા કરવાવાળો જીવ, કપટ કરવાવાળો જીવ. આપણે ત્યાં તો એમ કહેવામાં આવ્યું કે કોઈએ મહાવ્રતો ગ્રહણ કર્યા કે અણુવ્રતો ગ્રહણ કર્યા, એ દીક્ષા લીધી, શ્રાવક ધર્મનું પાલન કરે છે, પણ જો એ શલ્યવાળો છે તો એને વ્રતી ન કહેવાય. ઉમા સ્વાતિજી મહારાજ વ્રતિની વ્યાખ્યા કરે છે, નિઃશલ્યો વ્રતી. જે શલ્ય વગરનો છે, જે માયા વિનાનો છે, કપટ વિનાનો છે અને વ્રતો સ્વીકાર્યા છે, તો એને વ્રતી કહેવાય. પણ અંદર માયા પડેલી છે, બહારથી વ્રતો સ્વીકાર્યા, તો એ દ્રવ્યથી વ્રતી ભલે કહેવાય, ભાવથી એને વ્રતી ન કહેવાય. એમ 99 ધર્મના બદલામાં સાંસારિક પદાર્થની અપેક્ષા એ પણ એને વ્રતી બનવા દેતું નથી. સંભૂતિ મુનિ ગુરુ ઘણું સમજાવે છે કે ભાઈ આવું 99 ન કરાય. નહીં, મને તો મોક્ષ નથી જોઈતો, મને તો ચક્રવર્તીનું સ્ત્રી રત્ન જ જોઈએ. અને એ 99ના કારણે ચક્રવર્તી તો બની ગયા, પણ સીધા 7મી નરકમાં પહોંચી ગયા. તો આ 99 મિથ્યાત્વ એ પણ શલ્ય છે, એક પ્રકારનો આધ્યાત્મિક જગતનો કાંટો છે. એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આત્મા વ્રતને ન સ્વીકારી શકે. એટલે માયા જીવને તિર્યંચ ગતિમાં લઈ જાય છે. માયા નામનું શલ્ય એ તિર્યંચ ગતિમાં લઈ જાય. લુચ્ચાઈ એ પણ જીવને તિર્યંચ ગતિની અંદર લઈ જાય છે. આર્ત ધ્યાન એ તો ડગલે ને પગલે થયા કરે છે. આવતીકાલનો વિચાર કરીએ છીએ એ પણ આર્ત ધ્યાન છે. કલાક પછીનો વિચાર કરીએ છીએ તે પણ આર્ત ધ્યાન છે. મારી લાઈફમાં મારે શું કરવાનું છે એનો વિચાર, ધાર્મિક દૃષ્ટિએ નહીં પણ ભૌતિક દૃષ્ટિએ, એ જે પણ વિચાર છે એ બધા વિચારોને આર્ત ધ્યાન કહેવાય. અને આર્ત ધ્યાન જીવને તિર્યંચ ગતિમાં લઈ જાય છે. ન ગમતી વસ્તુ કે વ્યક્તિ આવી જાય એને દૂર કરવાનો વિચાર, એને પણ આર્ત ધ્યાન કહેવાય. ગમતી વ્યક્તિ કે વસ્તુ આપણાથી દૂર થઈ જાય તો એને મેળવવાનો વિચાર, એને પણ આર્ત ધ્યાન કહેવાય. ચિંતા એને પણ આર્ત ધ્યાન કહેવાય. અને 99 એને પણ આર્ત ધ્યાન કહેવાય. તો આ આર્ત ધ્યાન એ જીવને તિર્યંચ ગતિની અંદર લઈ જાય. અને ગૂઢ હૃદયવાળો હોય, જે ઊંડો
પણ કોઈની વાતને ગંભીરતાથી પચાવી દે એ જુદી વાત છે. પણ અહીં બીજા કારણથી, પોતાના સ્વાર્થના કારણે જે ગૂઢ હૃદયવાળો હોય એવો પણ જીવ તિર્યંચની અંદર ચાલ્યો જાય. મનુષ્ય આયુષ્યના આશ્રમની ગઈકાલે વાત કરી હતી. સ્વભાવથી જ અલ્પ કષાય વાળો જે આત્મા હોય, દાનની રુચિ હોય અને મધ્યમ પરિણામવાળો જીવ મનુષ્યમાં જાય અને અકામ નિર્જરા કરનારો, બાલ તપ કરનારો, ધર્મ ક્રિયા કરનારો એવો જીવ તે દેવગતિની અંદર, એટલે કે દેવનું આયુષ્ય બાંધે. નામકર્મ આયુષ્ય પછી જે પ્રમાણે આયુષ્ય બંધાય તે પ્રમાણે ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ એ રીતે એને પ્રાપ્ત થાય. તો નામકર્મના બે પ્રકાર, શુભ નામકર્મ અને અશુભ નામકર્મ. નામકર્મની શુભ કર્મ પ્રકૃતિ કોણ બાંધે? તો કે જે જીવ સરળ હોય અને ગારવ વિનાનો હોય. ગારવ એટલે આસક્તિ. એ ત્રણ પ્રકારની આસક્તિ આપણે કહીએ છીએ: રસ ગારવ, વૃદ્ધિ ગારવ અને સાતા ગારવ. ખાદ્ય પદાર્થ ઉપરની આસક્તિ એને રસ ગારવ કહેવાય. રસમાં રસ આવી જાય તો રસ ગારવ કહેવાય. અત્યારે કેરીની સિઝન ચાલે છે, લોકોને રસમાં વધારે રસ હોય, તો એ જે આસક્તિ છે એ રસ ગારવ કહેવાય. વૃદ્ધિ, પોતાનું ઘર, ફર્નિચર એના ઉપરની આસક્તિ તે વૃદ્ધિ ગારવ કહેવાય. અને શરીર ઉપરની આસક્તિ એને સાતા ગારવ કહેવાય. બસ આ ત્રણ ગારવવાળો જીવ નામકર્મની અશુભ પ્રકૃતિ બાંધે અને ગારવ વગરનો જે આત્મા હોય તે નામકર્મની શુભ પ્રકૃતિ બાંધે. ત્યાર પછી એને ઊંચા કુળમાં જન્મવાનું કે હલકા કુળમાં જન્મવાનું એ નક્કી થાય. તો ઉચ્ચ ગોત્ર કર્મ કોણ બાંધે? તો ગુણગ્રાહી, જેના જેના પરિચયમાં આવે એના માત્ર ગુણને જ ગ્રહણ કરતો હોય, દોષ તરફ દ્રષ્ટિ પણ ન જતી હોય, ભણવું અને ભણાવવું જેને ગમતું હોય, અહંકાર બિલકુલ ન હોય અને દેવ, ગુરુ અને ધર્મનો ભક્ત હોય તે ઉચ્ચ ગોત્ર બાંધે. એનાથી વિપરીત રીતે જીવ નીચ ગોત્ર કર્મ બાંધે. એટલે કોઈની પણ નિંદા થાય તો નીચ ગોત્ર કર્મ બંધાય, કારણ કે દોષ દેખાય તો જ નિંદા થાય. કોઈ આપણી પ્રશંસા કરે તો સારું, આવો પણ મનમાં વિચાર આવે તો પણ નીચ ગોત્ર કર્મ બંધાય. પ્રશંસા સાંભળવાની પણ ઈચ્છા ન રખાય. એક કહેવત છે, જીભ મીઠાશથી થાકે છે પણ કાન મીઠાશથી થાકતા નથી. તમને ગમે તેટલી ભાવતી વસ્તુ આવી હોય તો પણ પેટ ભરાય ત્યાં સુધી આપણે વાપરીએ છીએ, પછી ના પાડ, ના ભાઈ બસ હવે રહેવા દે, ઘણું થઈ ગયું. એટલે જીભ મીઠાશથી થાકે છે પણ કાન મીઠાશથી થાકતા નથી. તમારી કોઈ અડધો કલાક પ્રશંસા કરે, કલાક કરે, 2 કલાક કરે, ભલે હજુ કરે, હજુ કરે, હજુ કરે, ક્યાંય થાક લાગતો નથી. એ સાંભળવું ગમે છે. તો એ જે સાંભળવું ગમે છે એ નીચ ગોત્ર કર્મના આશ્રમનું કારણ છે. કારણ કે આપણી પ્રશંસા કરવા જેવું કંઈ છે જ નહીં. કયા ગુણની પ્રશંસા કરે? આપણામાં કોઈ એવો વિશિષ્ટ કક્ષાનો ગુણ નથી. કોઈએ 100,000 આપ્યા હોય તો પણ લોકો એની પ્રશંસા કરે. જોકે લોકોએ તો કરવી જ જોઈએ, એને અનુમોદના છે. પણ તેવા સમયે આપણે 100,000 આપ્યા છે તે સમયે વિચારવાનું કે મારી પાસે કેટલા હતા એમાંથી 100,000 આપ્યા. આ કોઈ દિવસે આપણે નથી વિચારતા. કદાચ એવું લાગે છે કે જે વખતે તમે અમેરિકામાં આવ્યા તે વખતે તમે જે આપતા હશો એ કદાચ વધારે હશે, આજે જે અપાતું હશે તે ઓછું હશે. આજે 100,000 પણ તમારા માટે કદાચ ઓછા હશે અને તે વખતના $5 પણ વધારે હશે. કારણ કે ટકાવારીના હિસાબે ગણવા જાઓ તો આજે તમારી દાનમાં ટકાવારી વધી કે ઘટી? શું થયું? ટકાવારીની વાત કરું છું. રકમ ભલે આપવાની વધી પણ તમારી પાસે છે એમાંથી ટકા કેટલા વધ્યા કે ઘટાડતા ગયા? જેમ જેમ ઇન્કમ વધતી ગઈ એમ દાનનો પ્રવાહ આપણો ઓછો થતો ગયો કે વધતો ગયો ટકાવારીમાં? એટલે એ રીતે અહીં જે કર્મનું ઉપાર્જન જે થાય છે એની અંદર આપણે જ આપણા આત્માને કેટલીક વખત ઠગીએ છીએ. કોઈ 100,000 આપ્યા અને આપણને કોઈ જગડુસા ને ભામાશાની ઉપમા આપી દે તો આપણે એનો પ્રતિકાર નથી કરતા. ભાઈ જગડુસા કોણ હતા, ભામાશા કોણ હતા, ધરણાશા કોણ હતા? એની તો પગના નખની તુલ્ય પણ હું આવું તેમ નથી.
અને તેમ છતાંય એની અનુમોદનાને આપણે સાંભળી લઈએ છીએ તો કેટલો તીવ્ર કક્ષાનું કર્મ આત્મા ઉપાર્જન કરે. એટલે કોઈ પણ બાબતમાં આપણું અહંકાર કરવા જેવું કાંઈ છે જ નહીં. જ્ઞાનની બાબતમાં પણ પૂર્વધરોની અપેક્ષાએ આપણું જ્ઞાન કેટલું. તપની બાબતમાં પણ તપ પરમાત્માનો કેવો હતો. 6 મહિનાના ઉપવાસ તો ખરા, પણ આપણી જેમ ઉપવાસમાં લાંબા થઈને સુવાનું નહીં, પણ કાઉસક ધ્યાનની અંદર જ ઊભા 6 મહિના સુધી. બોલો, નથી આહાર કર્યો, નથી નિહાર કર્યો. વિહારને છોડીને બાકીનો બધો સમય પરમાત્મા કાયોસર્ગ ધ્યાનમાં જ રહ્યા છે. ક્યારે જમીન ઉપર પણ બેઠા નથી. આપણે જેવી રીતે બેસીએ, આપણે તો એક સામાયિક પણ લઈએ તો એ ગુરુ મહારાજને કહીએ, ભાઈ બેસણે સંદિશાવું, બેસણે ઠાવું, મને 48 મિનિટે હું ઊભો રહી શકું એમ નથી, મને બેસવાની રજા આપો. એક સામાયિકમાં પણ 48 મિનિટમાં પણ આપણે આ રજા લેવી પડે. અને ભગવાન આવો એમનો તપ હતો, એટલે આપણો તપ એની તોલે તો કેવી રીતે આવી શકે. એટલે દરેક બાબતમાં આપણે આપણી લઘુતા વિચારવાની છે. જો લઘુતા વિચારીએ તો ઉચ્ચ ગોત્ર કર્મનો આશ્રવ થાય, અને મોટાઈની બાબતમાં વિચારવા ગયા તો નીચ ગોત્ર નામના કર્મનો આશ્રવ થાય. અંતરાય કર્મ, બધા અંતરાય કર્મની પૂજા ઘણા ભણાવે છે, પણ પૂજા ભણાવવા માત્રથી અંતરાયો દૂર નથી થતા. પૂજાની અંદર બધી પૂજામાં જુદા જુદા દ્રષ્ટાંતો આપ્યા છે, અને એ દ્રષ્ટાંતો પ્રમાણેનું આપણું જીવન એ જો પરિવર્તન થાય તો અંતરાય દૂર થાય. એટલે ઘણા લોકોને કંઈ તકલીફ આવે કે અંતરાય કર્મની પૂજા ભણાવી દો એટલે આપણી તકલીફ દૂર થઈ જશે. એ પૂજા નહીં, પણ એમાં જે દ્રષ્ટાંતો છે એના પ્રમાણેનું આપણું જીવન આપણે તેવું બનાવવાનું હોય તો તે અંતરાયો દૂર થાય. એટલે 5 પ્રકારના અંતરાય: દાનાંતરાય, લાભાંતરાય. પણ આપણા બધાને આશ્ચર્ય એ છે કે બંને અંતરાય એક સરખા છે, દાનાંતરાય ને લાભાંતરાય. પણ આપણને બધાને લાભાંતરાયનો ઉદય ખટકે છે, દાનાંતરાયનો ઉદય કોઈને ખટકતો નથી. લાભાંતરાય કર્મનો ઉદય ખટકે છે એટલે ઘણી મહેનત કરે ને પૈસો ન મળે, દુઃખી થઈ જાય, પણ મારી પાસે આટલા પૈસા છે એમાંથી કંઈ આપવાનું મન નથી થતું, એ દાનાંતરાયનો ઉદય છે. તો એ ખટકવો જોઈએ, એ નથી ખટકતો. ત્યાં તો વધારે ને વધારે સંગ્રહ કરવાનું મન થાય છે. તે 5 પ્રકારના અંતરાયો: ભોગાંતરાય, આહારમાં જે અંતરાય થાય એને ભોગાંતરાય કહેવાય. સાધુ સાધ્વીજી ભગવંત બોરવા પધારે, એમને ઘરે ઊભા રાખીને ગુરુવંદન કરીએ તો પણ ભોગાંતરાય કર્મ બંધાય. કારણ કે એમની ગોચરીમાં આપણે એટલા સમય માટે અંતરાય કર્યો. ગોચરી ઓરવા જવાની તૈયારી કરતા હોય ત્યારે પણ એમને વંદન ન કરાય. ઇન્ડિયામાં કેરીની સિઝન ચાલે છે, સાધર્મિકની કેરીથી ભક્તિ કરે, પણ ક્યારે? જ્યારે આદરા નજીકમાં આવવાના હોય, કેરી થોડી સસ્તી થઈ જાય પછી સાધર્મિકની ભક્તિ એનાથી કરે. તો એમ નહીં, પહેલી જ કેરી જ્યારે ઘરે આવે ત્યારે જેમ આપણે જીન મંદિરમાં મૂકીએ છીએ, ગુરુ મહારાજના પાત્રામાં વોરાવવાનો ભાવ રાખીએ છીએ, તો એવી જ રીતે સાધર્મિકની ભક્તિ કરી અને પછી આપણે વાપરવાની હોય. એના બદલે થોડા ભાવ ઓછા થઈ જશે તો વધારે સાધર્મિકોને આપી શકાશે એમ સમજીને તે સમયે લે, તો એ યોગ્ય નથી. એટલે હંમેશા આપણે જે દ્રવ્યો વાપરીએ એ જ દ્રવ્યો સાધર્મિકની, એ જ દ્રવ્યોથી ભક્તિ થાય. આપણે ઉત્તમ દ્રવ્યો વાપરીએ અને સાધર્મિકને સસ્તું લાવીને આપીએ તો પણ આ ભોગાંતરાય વગેરે કર્મો આત્મા બાંધે છે. ઘરની અંદર કામ કરવાવાળો માણસ, જેનો કે ઓફિસમાં કામ કરતો માણસ, 12 વાગ્યાનો જમવાનો સમય હોય અને 12 વાગે એને કોઈ કામ બઢાવી દીધું ને 1 વાગે જમવા બેસે તો પણ આપણને ભોગાંતરાય કર્મ બંધાય. કારણ કે એનો જમવામાં આપણે અંતરાય કર્યો. જમવામાં કોઈ દિવસે કોઈને ક્યારેય અંતરાય ન કરાય. ઋષભદેવ પરમાત્માને યાદ કરવાના પૂર્વજન્મની અંદર માત્ર એક બળદ, એને ખાવામાં 400 શ્વાસ થયા ત્યાં સુધીનો અંતરાય. એના કારણે ભગવાનને 400 ઉપવાસ કરવા પડ્યા. 1 શ્વાસ બરાબર 1 ઉપવાસ.
બોલો આટલો બધો એ ભોગાંતરાય કર્મ એનો જ્યારે ઉદય આવે છે ત્યારે આવા ડાયાબિટીસ જેવા રોગો પણ આવે કે એના કારણે પોતે ખાઈ પણ ન શકે. ઉપભોગાંતરાય, વારંવાર ભોગવવા યોગ્ય જે હોય એમાં અંતરાય, ઘરમાં અંતરાય. ઘરનો તમે નવું ઘર લીધું, દસ્તાવેજ થઈ ગયા, રહેવા જવાની તૈયારી કરી હોય અને જો તમે પૂર્વજન્મમાં બીજાને એના ઘરથી જુદા કર્યા હોય તો રહેવા જતાં પહેલાં જ ક્યાંક આગ લાગીને ઘર બળી જાય, ધરતી કંપની અંદર ઘર આખું ચાલ્યું જાય કે પૂરમાં ખેંચાઈ જાય. કેમ આવું બન્યું? તો આપણે ઉપભોગાંતરાય કર્મ ઘરની બાબતમાં બાંધ્યું છે માટે આપણું ઘર ચાલ્યું જાય. કોઈએ કપડાની બાબતમાં બાંધ્યું હોય, બીજાને કપડાં સારા ન પહેરવા દીધા હોય તો આપણને જે ગમતું શર્ટ કે હોય પહેર્યું હોય ઇસ્ત્રીવાળાને આપીએ અને બાળી નાખે. આપણા સુધી એ પછી બીજી વખત આપણને પહેરવા ન મળે. એ પણ ઉપભોગાંતરાય નામનું એ કર્મ છે. એટલે જે બાબતમાં આપણે આ કર્મ બાંધ્યું હોય, કોઈને દાગીના પહેરવામાં અંતરાય કર્યા હોય, આપણે દાગીના પહેરીએ ને નીકળીએ અને કોઈ ખેંચીને ચાલ્યું જાય, એ આપણું ઉપભોગાંતરાય નામનું કર્મ છે. અને વીર્યાંતરાય એટલે શક્તિ, એની અંદર અંતરાય. જે ધર્મ ક્રિયામાં આપણે ઊભા જે રીતે કરવી જોઈએ તે રીતે નથી કરતા તો પણ આ વીર્યાંતરાય કર્મ એના આશ્રવ થાય છે. તો આ પાંચેય પ્રકારના અંતરાય કર્મ એને તોડવાનું જો કોઈ સાધન હોય તો પરમાત્મા ભક્તિ. જેટલી પણ પરમાત્મા ભક્તિ વધારે થાય એટલા આ પાંચેય પ્રકારના અંતરાયો આપણે આત્મા ઉપરથી દૂર કરી શકીએ. એટલે આ રીતે આઠેય કર્મના આ જુદા જુદા આશ્રવો છે. સામાન્યથી તો ઘણું બધું છે પણ વિશેષ રીતે આવી પ્રવૃત્તિ કરવા દ્વારા આવા પ્રકારનું કર્મ આત્મા ઉપાર્જન કરે છે. પણ કર્મ ઉપાર્જન કર્યા પછી એની ખાનદાની એ છે કે આપણને ટાઈમ લિમિટ આપે છે. ભાઈ ભલે તારાથી ભૂલ થઈ ગઈ પણ હું તને 100 વર્ષનો સમય આપું છું. એ 100 વર્ષની અંદર તમારે આમાં કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકીશ, કારણ કે એટલો અબાધાકાળ છે. કર્મ બાંધ્યા પછી આપણને અત્યારે 100 વર્ષ પછી એ કર્મ ઉદયમાં આવશે. એના પહેલાં એ કર્મ ઉદયમાં નથી આવવાનું. તો તે વખતે તમે પ્રતિક્રમણ કરીને, પ્રાયશ્ચિત્ત કરીને, તપ કરીને તે કર્મને દૂર કરી શકો. તો આ રીતે આ આઠેય પ્રકારના કર્મના આશ્રવો. અને આશ્રવ નિરોધ સંવર. અને સંવર તેને કહેવાય કે જેના દ્વારા આશ્રવનો નિરોધ થાય. આપણે આશ્રવને રોકીએ તો સંવર થાય. એટલે કર્મને રોકવાના 57 ઉપાયો છે. અને 57 ઉપાયમાં 5 સમિતિ, 3 ગુપ્તિ, 5 ને 3 8, 22 પરિસા ઉપરનો વિજય એટલે 8 ને 22 30, 10 યતિ ધર્મનું પાલન એટલે 40, 12 ભાવનાઓ એટલે 52 અને 5 ચારિત્ર 57. બસ આ 57 ઉપાયો આવતા કર્મને રોકવાના એ ઉપાયો છે. તો એમાં સમિતિ અને ગુપ્તિ એનું પાલન તો ડગલે ને પગલે જોઈએ. કારણ કે આપણા સાધુ સાધ્વીજી ભગવંતો એ તો સતત પાડે છે પણ આપણે પણ અતિચારમાં ભલે બોલીએ, સામાયિક પોષહ લીધે રૂડી પહેરે પાડ્યા નહીં, પણ માત્ર સામાયિક પૌષધમાં જ અષ્ટપ્રવચન માતાનું પાલન કરવાનું છે તેવું નથી. સામાયિક પૌષધ વગર પણ સતત જીવરક્ષાના પરિણામ આપણા રહેવા જોઈએ. એટલે સમિતિ શબ્દનો અર્થ એ થાય કે સમ્યક પ્રવૃત્તિ, સારી પ્રવૃત્તિ, એનું નામ સમિતિ. તો સારી પ્રવૃત્તિ 5 પ્રકારની છે. ચાલવાની સારી પ્રવૃત્તિ, બોલવાની સારી પ્રવૃત્તિ, આહારની સારી પ્રવૃત્તિ, વસ્તુ લેવા મૂકવાની સારી પ્રવૃત્તિ અને વિસર્જનની સારી પ્રવૃત્તિ. સૌથી પહેલાં ચાલવાની સારી પ્રવૃત્તિ એટલે જીવરક્ષાના પરિણામપૂર્વક ચાલવું તે ઈર્યા સમિતિ. બોલવાની સમ્યક પ્રવૃત્તિ એટલે ભાષા સમિતિ. જે પણ બોલીએ એનાથી કોઈને પણ દુઃખ ન પહોંચે. જો દુઃખ પહોંચે તો એને આપણે હિંસા પણ કહીએ છીએ. તો એવી હિંસા પણ, જેમ દ્રવ્યથી કોઈના પ્રાણ નથી લેવાના એમ ભાવ હિંસા પણ ક્યારેય આપણે કરવાની નથી. કે આપણા નિમિત્તે કોઈને પણ દુઃખ પહોંચે એવી વચનની પણ કોઈ પ્રવૃત્તિ ન હોય. આંધળાને આંધળો કહીએ તો પણ સામેની વ્યક્તિને દુઃખ પહોંચે.
માટે એ સત્ય હોવા છતાંય આપણે ત્યાં એનો નિષેધ કર્યો કે ભલે આવું સત્ય પણ ન બોલાય, આવા સત્ય દ્વારા પણ સામેની વ્યક્તિ એને આપણી તરફ દુર્ભાવ ઊભો થાય, માટે બોલવાની સમ્યક પ્રવૃત્તિ એ ભાષા સમિતિ છે. એવી જ રીતે આહાર એની સમ્યક પ્રવૃત્તિ, અભક્ષ્ય ન વાપરવું, અનંતકાય ન વાપરવું એ આપણા માટેની આહારની સમ્યક પ્રવૃત્તિ છે. એવી જ રીતે લેવા મૂકવાની, ઘડિયાળ અહીં મૂકવી છે તો પહેલાં નિરીક્ષણ કરવું જોઈએ કે નીચે કોઈ કીડી આદિ જીવતો નથી ને, અને ત્યાર પછી પ્રમાર્જના કરવાની છે, પછી મૂકવાનું છે. પહેલાં જોવાનું, પછી પ્રમાર્જના કરવાની અને પછી મૂકવાની. એના બદલે આપણે ધડાધડ વસ્તુ લઈએ છીએ ને મૂકીએ છીએ. ખુરશી ટેબલ ગોઠવવા હોય તોય એમને એમ ગોઠવાઈ જાય છે, બધું થાય. તો આમાં આદાન નિક્ષેપ સમિતિ એનું પાલન ન થાય. પારિષ્ટાપનિકા સમિતિ એટલે વિસર્જન. વિસર્જન એટલે ઠંડીલ, માતૃ, થૂંક એ બધાને એવી જગ્યાએ વિસર્જન કરવાનું કે 48 મિનિટમાં તે સુકાઈ જાય. તો એ વિસર્જન વિધિ છે. તો એ સમિતિનું પાલન શ્રાવક જીવનમાં પણ કરવાનું છે. એનાથી આવતા કર્મ રોકાય છે. માટે સાધુની પ્રત્યેક ક્રિયા એ સંવર કરનારી છે, નિર્જરા કરનારી છે. કારણ કે સાધુની કોઈ ક્રિયા એવી નથી કે જેમાં સમિતિ અને ગુપ્તિનું પાલન ન હોય. ઠંડીલ અને માતૃ જાય તો પણ એનાથી સંવર જ થાય, કારણ કે ત્યાં પણ જીવરક્ષાના પરિણામ છે. કોઈ પણ એક પણ પ્રવૃત્તિ એવી નથી કે જ્યાં જૈના ધર્મનું પાલન ન હોય. એટલે એવી સમ્યક પ્રવૃત્તિ. એમ ગુપ્તિ એટલે અશુભમાંથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ. મનગુપ્તિ એટલે આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી નિવૃત્તિ અને ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ. આર્ત રૌદ્રની તો વાત કરી, પણ ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં પરમાત્માની આજ્ઞા શું એનો વિચાર. આજ્ઞાનું પાલન નહીં કરું તો મારે કેવા કર્મ બંધાશે અને ઉદય કાળે મારે કેવી તકલીફો ભોગવવી પડશે એનો વિચાર. વર્તમાન મારી જે સ્થિતિ છે તે પૂર્વકૃત કર્મને આભારી છે. અને છેલ્લે 14 રાજલોકના સ્વરૂપનો વિચાર કે સાતે નીચે જે 7 રાજલોક, ત્યાં 7 પ્રકારની નરકની અંદર નારકો ભયંકર વેદના સહન કરી રહ્યા છે. એક વખત નરકમાં ગયા, મિનિમમ 10,000 યર, આનાથી ઓછું આયુષ્ય નરકમાં હોતું નથી. એ પણ પહેલી નરકમાં અને થોડું જાય એટલે આપણી 500 પેઢી નીકળી જાય. ત્યાં સુધી જીવ પહેલી નરકમાં 10,000 વર્ષના આયુષ્યમાં પણ ગયો હોય તોય ત્યાંથી બહાર ન નીકળી શકે એવી સ્થિતિની અંદર. અને એ નરકની સ્થિતિ એવી હોય કે પેલો પરમાધામી 500 ધનુષ સુધી ઉપર ઊંચાડે અને જીવો નીચે આવે ત્યારે ભાલામાં શરીર પરોવાઈ જાય. એના શરીરના ટુકડે ટુકડા કરીને એને ખવડાવે અને તેમ છતાંય બિચારાનું મૃત્યુ ન થાય. એને કેટલીક વખત તો ઓલા જેવી રીતે ચણા શેકીએ એવી રીતે રેતીની અંદર એને શેકે. ભજીયાને જેવી રીતે કડાઈમાં તળીએ એવી રીતે એ જીવો કડાઈમાં તળાતા હોય. આવું આપણે ઘણી બધી વખત સહન કર્યું. આપણે ત્યાં બધા જઈને આવ્યા છીએ, પણ આજે એ આપણને યાદ નથી. એટલે અહીં આપણે મોજ મજા કરીએ છીએ. પરમાધામીના જે દેવો છે એ દેવો દ્વારા પણ નરકની અંદર ભયંકર ત્રાસ અપાય છે. તો આ નરકની અંદર પણ જીવો સતત દુઃખી હોય છે. એમાં પણ જે સમ્યક દૃષ્ટિ નારકો છે એ પ્રસન્નતાપૂર્વક સહન કરી લે છે, ક્યારેય સામનો કરતા નથી. આવતી 24મીમાં થનાર પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી, એનો આત્મા શ્રેણિક મહારાજા, એ પણ 84,000 વર્ષ સુધી પહેલી નરકના દુઃખો એ ભોગવવાના છે. તીર્થંકર થવાના છે. કર્મસત્તા પાસે એવી લાગવગ ન ચાલે કે ભાઈ તમે તીર્થંકર થવાના છો તો તમને સજા ઓછી, બીજાને વધારે. જે પણ હોય બધા જ સરખા. એટલે તમે તીર્થંકર થજો, પણ પેલા 84,000 વર્ષ સુધી આ બધું સહન કરી લો. કર્મની નિર્જરા થાય ત્યાર પછી ભગવાન બનજો, ત્યાં સુધી નહીં. એટલે આવા પણ આત્માઓ નરકની અંદર છે. પ્રસન્નતાપૂર્વક
સહન કરી રહ્યા છે. એટલે જ્યારે આત્મામાં સમ્યક દર્શન ગુણ હોય તેવા સમયે નરક પણ સારી, કારણ કે કર્મનો નિકાલ વધારે થાય. સમ્યક દર્શન ન હોય તો દેવલોક પણ નકામો, કારણ કે નવા કર્મો તીવ્ર કક્ષાના બાંધે અને મરીને બિચારા એકેન્દ્રિયાદિની અંદર ચાલ્યા જાય, ત્યાંથી અસંખ્ય કાળ સુધી બહાર ન નીકળે. શ્રેણિક મહારાજા એના ભવની અંદર મિથ્યાત્વ અવસ્થામાં હતા અને મોટા ભાગે રાજાઓ ઘણા શિકારના શોખીન હોય, તેમ શ્રેણિક મહારાજાને પણ શિકારનો શોખ હતો. એક ગર્ભવતી હરણીનો શિકાર કર્યો અને રાજી થયા. જો એક બાણથી બેને માર્યા અને બરાબર એ જ વખતે આયુષ્ય બંધાઈ ગયું. એટલે નરકનું આયુષ્ય 84,000 વર્ષનું બંધાયું. ત્યાર પછી એ પરમાત્માના પરિચયમાં આવ્યા. પરમાત્માના પરિચયમાં આવ્યા પછી સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ અને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી પરમાત્માની ભક્તિ એટલી વિશિષ્ટ કોટીની કરી કે એના દ્વારા એમને તીર્થંકર નામકર્મ બાંધ્યું. સામાન્ય તીર્થંકર નામકર્મના બંધ માટેનો નિયમ એવો છે કે જો હોવે મુજ શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. આ ભાવના અને વિષસ્થાનકનો તપ. પણ શ્રેણિક મહારાજા નવકારસી જેવું પણ શુદ્ધ પચ્ચખાણ કરી શકતા નહોતા. અવિરતિનો જબરજસ્ત ઉદય હતો. ભાવનામાં હતું જગતના બધા જીવોને મારું ચાલે તો સર્વ કર્મથી મુક્ત કરી દઉં, એવા પ્રકારની ભાવના હતી. પણ તપ થતો નહોતો, તો એની જગ્યાએ એમને પહેલા પદની ભક્તિ કરી અને ભક્તિથી અરિહંત પદ, વિષસ્થાનકમાંથી અરિહંત પદની ભક્તિ એટલી ઉત્કૃષ્ટ પ્રકારની કરી અને પરમાત્માનું નામસ્મરણ, એનો જાપ કેવો કર્યો હશે કે જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો તેવા સમયમાંથી વીર 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 આવો ધ્વનિ નીકળવા લાગ્યો. એટલે આટલું બધું પરમાત્માના નામને આત્મસાત કર્યું અને એટલે એ તીર્થંકર નામકર્મ બાંધ્યું હોવાના કારણે ત્રીજા ભવે તીર્થંકર થશે. કારણ કે તીર્થંકર માટેનો નિયમ એ છે કે એ દેવલોકમાંથી આવે અથવા નરકમાંથી આવે. આ બે સિવાય ત્રીજી કોઈ ગતિમાંથી તીર્થંકર ના આવે. અને તીર્થંકરની માતાને ખબર પણ પડે કે આ આત્મા દેવલોકમાંથી આવ્યો છે કે નરકમાંથી આવ્યો છે. તમે સ્નાત્ર પૂજા ભણાવો તે સમયે બોલો છો ભવન વિમાન રત્નગંજી. તો ભવન વિમાન એટલે 12મા સ્વપ્નની અંદર જો દેવ વિમાન દેખાય તો એ આત્મા દેવલોકમાંથી આવેલો છે. અને 12મા સ્વપ્નમાં ભવન એટલે સામાન્ય મકાન દેખાય તો એમ સમજવાનું કે એ આત્મા નરકમાંથી આવેલો છે. એટલે આ રીતે શ્રેણિક મહારાજા નરકમાંથી અહીં જ્યારે ત્રીજા આરાના 89 પખવાડિયા પસાર થશે ત્યારે નરકમાંથી આવશે અને ત્યાર પછી 72 વર્ષનું આયુષ્ય પરમાત્મા મહાવીરની જેમ જ એમનું હશે. અને એ રીતે એ પોતાનો આધ્યાત્મિક રીતે જે તીર્થંકર પદ પેલા પ્રદેશોદયથી હોય અને જે સમયે કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે તીર્થંકર નામકર્મ એનો રસોદય હોય, તો એ રીતે એ તીર્થંકર થશે. આનંદ માન્યો બસ. એટલે કોઈ પણ પ્રકારનું પાપ કરીને રાજી થાવ એટલે એ પાપ નિકાચિતની કક્ષા સુધી પહોંચી શકે. પણ એ આનંદ માન્યો એનાથી પણ વધારે એ કે તે જ વખતે આયુષ્ય બંધાયું. આનંદ ભલે માન્યો, પણ જો તે વખતે કદાચ આયુષ્ય ન બંધાયું હોત તો પણ આનાથી બચી શકત. પાછળથી સમ્યક દર્શન ગુણ પામી અને એ કરત તો તીવ્ર પશ્ચાતાપ, તીવ્ર તપ, ગુરુ મહારાજ પાસેથી આલોચના, ભગવાન પાસેથી આલોચના એ લઈને શુદ્ધ થઈ શકત. પણ આયુષ્ય બંધાઈ જાય પછી કોઈ ફેરફાર ન થાય. એ આયુષ્ય આપણે બપોરના સેશનમાં એ થોડી વાત કરવાની છે, કારણ કે આપણો વિષય એ છે. એટલે 2 ભાગ પસાર થયા પછી ત્રીજા ભાગે, એટલે એમ જો વિચારીએ અને એ વખતે ન થાય તો એનો ત્રીજો ભાગ, એનો ત્રીજો ભાગ, એમ છેલ્લી ઘડીએ પણ આયુષ્યનો બંધ પડી શકે. એટલે ગમે ત્યારે બંધાય. પહેલા નંબરમાં તો આપણને ખબર નથી આપણું આયુષ્ય કેટલું છે.
એટલે એનો ત્રીજો ભાગ ક્યારે આવશે તે જાણતા નથી. એટલે ગમે ત્યારે આપણે આગામી ભવનું આયુષ્ય બાંધી શકીએ. માટે દરેક વખતે આપણે ભગવાન પણ ગૌતમ સ્વામીને કહેતા સમયમ ગોયમ મા પમાય, હે ગૌતમ તું સમય પણ પ્રમાદ ન કર, કારણ કે જે સમયે પ્રમાદમાં રહીશ ત્યારે જ આયુષ્ય બંધાઈ ગયું તો શું થશે. ગૌતમમાં તો એવું બનવાનું નહોતું. એમને માત્ર ગૌતમ સ્વામીને ઉદ્દેશીને કહ્યું એટલે એમ કહેવું છે કે હું ગૌતમને આ કહું છું તો બાકી તો બધાને આ લાગુ પડે, એમ સમજીને તે વખતે વાત થયેલી છે. પણ આ રીતે ગમે ત્યારે આયુષ્ય બંધાઈ શકે. સ્કૂલ કોલેજમાં એક્ઝામ આપવાની હોય, આપણને ખબર હોય છે કે આ દિવસે આ પેપર લખવાનું છે, એટલે તૈયારી કરીને જવાય. પણ અહીં તો જન્મ્યા તે વખતે કર્મસત્તાએ કહી દીધું હતું કે હું તમારી એક્ઝામ લેવા ગમે ત્યારે આવીશ, તમે તૈયાર રહેજો. બસ એ એક્ઝામ લેવા આવે તેવા સમયે આપણા કેવા પરિણામ છે એને અનુરૂપ જવાનું થાય. એ બધી વાત આપણે બપોરે થોડીક વિસ્તારથી કરવાની છે, એટલે તે વખતે આપણે કરીશું. હા બોલો. બરાબર છે, બરાબર. નહીં જો હવે એ બધાના સોલ્યુશન માટે તમારે બીજા સેશનમાં આવવું પડશે, તો એ સોલ્યુશનની ખબર પડશે. નહીં જો બધાનું સોલ્યુશન છે, કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનું સોલ્યુશન ન હોય. બધી જાત જાતની આરાધના, જેમ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે તો જ્ઞાનની આરાધના કરો. કોઈ સાધુ સાધ્વીજી ભગવંતો એને અધ્યયન કરવું છે તો તેવા સમયે એમના અધ્યયનમાં આપણે સહાયક થઈએ. કોઈ પંડિતજી ભણાવવા માટે આવતા હોય તો તમે એને કંઈ આપો અને એ રીતે તમે એનો લાભ મેળવી શકો. અથવા એમની વિશેષ રીતે તમે ભક્તિ કરો, કારણ કે જે વધારે જેને ભણવું છે એના માટે આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે અમુક આગમો ભણવા માટે મહાત્માને આધા કર્મી ગોચરી વાપરવાની પણ છૂટ છે. ત્યાં મહાત્માને દોષ નથી લાગતો, કારણ કે એને જે અધ્યયન કરવું છે એના માટે જરૂરી છે. આપણે ત્યાં એક યશો વિજય સુરીજી મહારાજ, બે યશો વિજય સુરી છે. એક ભક્તિ યોગાચાર્ય, એની વાત આપણે નથી કરતા, પણ ભુવન ભાનુસુરી સમુદાયના એક યશો વિજય સુરી છે. એ યશો વિજય સુરી મહારાજ સાહેબે આવા જે આગમો કે જે આગમો ભણવા માટે આધા કર્મી ગોચરી વાપરવાની છૂટ છે એવા આગમો પણ બધા વર્ધમાન તપની ઓળી કરીને ભણ્યા છે. અને આજના દિવસે એમના એક શિષ્ય કે જેને માત્ર 21 વર્ષની ઉંમર છે અને 90,000 સંસ્કૃત શ્લોકો એમને બનાવ્યા છે, વડાપ્રધાન રાષ્ટ્રપતિ એ બધા તરફથી એમને અભિનંદન એ રીતે પાઠવ્યા છે કે આવું સર્જન આ કાળની અંદર આજ દિવસ સુધી કોઈએ કર્યું નથી. એટલે મહાત્માઓ કે ગઈકાલે મેં વાત કરેલી, બપ્પા ભટ્ટીસુરી નામના એક ગુરુ ભગવંત દરરોજની 3 કલાકમાં 700 ગાથા કંઠસ્થ કરતા હતા. અને તે પછી 7 શેર ઘી વોરીને લાવતા હતા તો એ પચી જતું હતું. કેમ? કારણ કે સ્વાધ્યાય એવો હતો. તો એવી રીતે જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના સાધનો, એની ભક્તિ કરવાથી એ કર્મ ત્રુટે. એટલે એવી રીતે બધા કર્મો માટેના જુદા જુદા નિયમો છે. તમે તે રીતે જે કર્મ આપણું ગાઢ હોય એ કર્મને તોડવા માટે એવી રીતની ભક્તિ કરાય તો તે કર્મ આત્મા ઉપરથી હળવું થાય, એની સજા ઓછી થાય. આ દેશમાં હું ઘણી વખત કહેતો હોઉં છું કે ભાઈ તમારે આ દેશમાં રહીને ઘાસ કાપવું જ પડે છે, તો પછી તમે એમ કેમ નક્કી ન કરો કે જ્યારે જ્યારે હું ઘાસ કાપીશ તે વખતે આટલા ડોલર હું જીવદયામાં મૂકી દઈશ. એટલે ઓટોમેટિક તમારો એનું સોલ્યુશન આવી ગયું કે ભાઈ આ દેશમાં તમે ન છૂટકે, તમારી ઈચ્છા નથી. દેશનો કાયદો જ એવો છે કે એ દેશના કાયદા પ્રમાણે તમારું ઘર અમુક રીતે રહેવું જ જોઈએ અને એના માટે આ કરવું જ પડે છે. તો પછી હું જેટલી વખત ઘાસ કાપીશ એટલી વખત અમુક રકમ મારી જીવદયાની પેટીમાં મૂકી દઈશ અને જે પણ વખતે યોગ્ય રીતે મને આપવાનું થશે તે વખતે હું ત્યાં જઈને આપી દઈશ. પણ મૂકી દેવાના તરત જ, એને બીજા દિવસ ઉપર મુલતવી નહીં રાખવાનું. તે જ દિવસે, કારણ કે જે દિવસે પાપ કર્યું છે એ જ દિવસે એનો પશ્ચાતાપ અને એ જ દિવસે આપણે એને એ રીતે મૂકવાનું. એટલે આવી રીતે જે પણ દોષ આપણાથી સેવાતો હોય એના સોલ્યુશન રૂપે એ ગુણ કેવી રીતે પ્રાપ્ત થાય એને વિચારી અને એ થઈ શકે, એ રીતે કરી શકાય. બોલો, બીજા કોઈનો ક્વેશ્ચન હોય તો બોલો, પહેલાં કોઈનો ક્વેશ્ચન હોય તો.
બરાબર છે. જો હવે તમને બીજું દ્રષ્ટાંત, આપણે ત્યાં પરિણામે બંધ. તમારો પરિણામ કેવો છે એટલે જ મેં પહેલાં વાત કરી કે તમારા દેશનો કાનૂન આ છે, તમારી ઈચ્છા નથી અને તમારે કરવું પડ્યું છે. એટલે તમારો જે પરિણામ જે છે એ એવો નથી. જો પરિણામ હોય તો બહુ મોટો દોષ છે. ઘાસનો માત્ર સ્પર્શ કરો, અડકો, એ અડકવા માત્રથી 80 વર્ષની વૃદ્ધાને કોઈ યુવાન સશક્ત પુરુષ જોરથી મુક્કો મારે અને જેટલી વેદના થાય એટલી વેદના એને અડકવા માત્રથી થાય. પછી હવે ચાલવું હોય તો ગર્ભવતી સ્ત્રી એના ઉપર હાથી, એલિફન્ટ પગ દઈને ચાલે અને જેટલી વેદના માતાને અને એના બાળકને થાય એટલી વેદના ઘાસના જીવોને થાય. એટલે કોઈ ઘાસ ઉપર ક્રિકેટ રમતું હોય અને એ ક્રિકેટની તમે અનુમોદના કરો તો આટલું પાપ તમને લાગી જાય. કારણ કે ઓલો તો ઘાસ ઉપર દોડાદોડ કરે છે અને તમે રાજી થાઓ છો, હા કેટલું સરસ રમે છે, એટલે એ દોષ આપણને ત્યાં લાગી જાય. એટલે પરિણામે બંધ. 2 શ્રાવિકા છે, 2 શ્રાવિકા ચાની તપેલી ઢાંકે છે, પણ એક શ્રાવિકા એટલે ઢાંકે છે કે આ ચા ઠંડી થઈ જશે તો પીવાની મજા નહીં આવે. બીજી શ્રાવિકા એટલે ઢાંકે છે કે ગરમ ગરમ ચામાં બિચારો કોઈ જીવ પડશે તો મરી જશે. ઢાંકવાની ક્રિયા બેની એક સરખી છે પણ પરિણામ જુદા છે, એટલે બંધ જુદો થાય. જેવા પરિણામ આતમ ભક્તે મળ્યા કેય દેવા કેતા મિત્તનું જાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલવટ ધર્મી ધર્મ સખાઈ. દેવી ધક્કો મારીને જાય અને પોતાની ભક્તિથી જાય. બંનેમાં આસમાન જમીનનું અંતર છે. એટલે બંનેમાં કર્મના બંધની અંદર ફરક પડે. એટલે આખરે આપણે ત્રિપદી યાદ રાખવાની. જે ભગવાને ત્રિપદી આપી તે ઉપન્ને ઈવા, વિગમે ઈવા, ધુવે ઈવા. પણ આપણા જીવનમાં જે ઉપયોગી ત્રિપદી છે એ છે ક્રિયા એ કર્મ, ઉપયોગે ધર્મ અને પરિણામે બંધ. આટલું યાદ રાખવાનું. ક્રિયા એ કર્મ. તમે સારી ક્રિયા કરો તો સારું કર્મ, ખરાબ ક્રિયા કરો તો ખરાબ કર્મ. ઉપયોગે ધર્મ. તમે જે ક્રિયા કરો છો એમાં જો તમારો ઉપયોગ આવ્યો તો ધર્મ, નહીતર નહીં. નહીતર મહોપાધ્યાય યશો વિજયજી પણ શું કહે, દાનાદિક ક્રિયા ન દીએ, ત્યાં એને ક્રિયા શબ્દ મૂક્યો. ભગવાને તો 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે, દાન, શીલ, તપ ને ભાવ. પણ મહોપાધ્યાયજી કે ક્રિયા. કેમ ક્રિયા? તો કે તમારો ઉપયોગ નથી જોડાયો તો ક્રિયા થઈ ગઈ, ઉપયોગ જોડાયો તો ધર્મ થઈ ગયો. એટલે દાન આપો છો અને તમારા ઉપયોગ એ રીતે જોડાયો કે મારે પરિગ્રહ સંજ્ઞાને દૂર કરવાની છે તો એ ધર્મ થઈ ગયો. પણ તમે એમ થાય 100,000 આપી દઉં પણ પછી 500,000 મને કેવી રીતે મળે એવું જો હું પ્લાનિંગ કરવા લાગી જાઉં તો એ દાનની ક્રિયા થઈ, એ દાનનો ધર્મ નથી. એટલે દાન, ક્રિયા ને ધર્મ બંને વચ્ચે આ ફરક છે. એવી રીતે શીલ, એવી રીતે તપ. તપ કરે, આહાર સંજ્ઞા ન તૂટે તો એ તપ ક્રિયા થઈ ગઈ. સંજ્ઞા ત્રુટી તો તપ ધર્મ થઈ ગયો. એવી રીતે ભાવ. આજ તો ભાવયાત્રામાં લોકો વ્યવહારથી જાય છે. ભાવયાત્રામાં ભાવ નથી રહ્યો. એમાં પણ લોકો વ્યવહાર સાચવવા માટે પહોંચે છે. તમારા પૂજનોમાં પણ લોકો હવે વ્યવહાર સાચવવા આવતા થઈ ગયા. જમવાનો ટાઈમ થાય ત્યારે આવે. નવપદજીનું તો પૂજન ક્યારનું પૂરું થઈ ગયું હોય. બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે. તમે જુઓ દરેક જગ્યાએ. તમે અહીં સ્નાત્ર મહોત્સવ રાખો તો માણસે પહેલાં જ વખતથી હાજર રહેવું જોઈએ. એના બદલે જ્યારે જમવાનો સમય થાય ત્યારે લોકો આવે અને પછી સ્વાધ્યાય હોય એની એ ચિંતા ન હોય, એ કામ થઈ ગયું ને રવાના થઈ જાય તો શું થાય? દોષ લાગે આ બધો. બોલો. શું કરે? તમે એ હું સમજી ગયો કે હા 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 બરાબર. બરાબર. નહીં ના ના ના, એટલે એમાં એવું છે કે જેની અંદર હિંસા આદિ વધારે પાપો હોય એમાં પ્રોફિટ ગમે તેટલો મોટો મળતો હોય તો પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવાનું જ નથી. એટલે આપણે હંમેશા ઓછામાં ઓછો દોષ ક્યાં લાગે છે, કયો બિઝનેસ એવો છે
કે જેમાં ઓછામાં ઓછો દોષ લાગી શકે, છેવટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે તો એવામાં ન જ થાય તો સૌથી વધારે સારું. શેર બજારમાં કે એમાં ઇન્વેસ્ટમેન્ટ ન થાય તો સૌથી વધારે સારું, પણ જો કરવું જ પડે એવી સ્થિતિ હોય તો પછી ઓછામાં ઓછો દોષ ક્યાં લાગે છે એ વિચારીને ત્યાં કરવાનું. અને પછી પણ એ કર્યા પછી પણ અમુક હિસ્સો સુકૃતમાં વાપરવાનો. સુકૃત એટલે ભગવાનની આજ્ઞા મુજબનું સારું કાર્ય ખરું, પણ હું થોડોક આ દેશમાં વધારે સ્પેસિફિક શબ્દ બોલું છું. ભગવાનની આજ્ઞા મુજબનું સારું કાર્ય. બધા સારા કાર્યો ભગવાનની આજ્ઞા મુજબના નથી હોતા. જેટલા સારા કાર્યો ભગવાનની આજ્ઞા મુજબના હોય ત્યાં આપણે કંઈક આપવાનું. અને એનું કારણ એ છે, ભગવાને સૌથી પહેલો દાન ધર્મ કેમ બતાવ્યો આપણા માટે કે ભાઈ ગૃહસ્થ છે એને પૈસા વિના ચાલવાનું નથી, અને પૈસો મેળવવા જતાં એને પાપ કરવું જ પડે એવી સ્થિતિ છે, એના વિના પૈસો ઉપાર્જન થવાનો નથી. તો પછી એ જે પણ ધન પોતે ઉપાર્જન કર્યું એનો અમુક હિસ્સો તે દાનમાં, એટલે સારી રીતે પર જે 7 ક્ષેત્રની આપણે ત્યાં વ્યવસ્થા બતાવી છે તે રીતે જો એ આપે તો એનો દોષ એ દ્રષ્ટિએ થોડો હળવો થઈ જાય. એ રીતે જીન મંદિર સૌથી પહેલું, પછી બીજા નંબરમાં જીન મૂર્તિ, ત્રીજા નંબરમાં જીન આગમ. એજ્યુકેશન ખરું, પણ કયું જીન આગમ એ એજ્યુકેશન, એટલે તમારી જે પાઠશાળા ચાલતી હોય ને એ એજ્યુકેશનની અહીંયા વાત છે. પછી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ 7 ક્ષેત્ર કહેવાય. અને ક્ષેત્ર એટલા માટે કહેવાય, ક્ષેત્ર એટલે ખેતર. ખેતરની અંદર તમે અનાજના દાણા વાવો થોડા, પણ મળે ગાડું ભરીને. બસ એવી રીતે અહીં તમે જે થોડું પણ દ્રવ્ય આપ્યું હોય તો એના દ્વારા જે પુણ્યકર્મ ઉપાર્જન થાય એ પુણ્ય ભવાંતરની અંદર તમને અઢળક સમૃદ્ધિ આપે. પણ આપણે એ આશયથી આપવાનું નથી. આપણો આશય એ છે કે આપણી ધન ઉપરની મૂર્છા દૂર થાય, આસક્તિ દૂર થાય, એટલા માટે આપણે એને આપવાનું છે. હા બોલો. ફરીથી પેલું શું શબ્દ મૂક્યો છે? નહીં, એક હું સમજી ગયો ઇંગ્લિશમાં. હા, જો માત્ર લિપિ તરીકે જુદી વાત છે, પણ તમે બીજી રીતે ટ્રાન્સલેટ, લિપિ તરીકે આપણે એટલા માટે કરવું પડે છે કે એને ગુજરાતી વાંચતા નથી આવડતું, એટલા પૂરતું લિપિ તરીકે કરીએ છીએ. પણ લિપિ તરીકે પણ પ્રોબ્લેમ એ છે કે ઘણી વખત એને એટલે ન પણ થાય, ણ પણ થાય, ન પણ થાય ને ના પણ થાય. એટલે એમાંથી શું બોલવાનું, એના માટે સ્પેસિફિક પાછું કંઈ તમારે નક્કી કરવું પડે કે ભાઈ આ જે છે તો એ કઈ રીતે બોલવાનું. એટલે એ રીતે પણ થાય. આસાતમાં એક રીતે તો થાય જ ને. આમ તો જોવા જઈએ તો પહેલાં તો એમને જે પણ ભાષા છે એ ભાષા બધાએ શીખવી જોઈએ, એટલે ન શીખે. અને બીજા નંબરમાં મોટો દોષ તો આ દેશમાં એ છે કે જેમ નવકાર મંત્ર એનું નમોરહત સિદ્ધસેન દિવાકર સુરી મહારાજાએ કર્યું, તો એટલા માત્રથી એને મોટી સજા 12 વર્ષ સુધી સમુદાયની બહાર રહીને વિક્રમ રાજાને પ્રતિબોધ પમાડ્યા પછી એમને અંદર દાખલ કરવામાં આવ્યા. તો આપણે આખા સૂત્રોને જ ફેરવી નાખીએ તો કેટલો મોટો દોષ લાગે. આ દેશમાં એવું બને છે ને, આખું જયવીરાયમાંથી છેલ્લી ગાથા જ ઉડાડી દીધી, સર્વમંગલ, કે ભાઈ પ્રધાનમ સર્વ ધર્માણામ, આવું બધું ન હોય. એક ખોટી દલીલો કરીને આવું જો ઉડાડી દે તો એ તો મોટી ઉત્સૂત્ર પ્રરૂપણા છે ને મોટા દોષનું કારણ છે. બોલો, આવી ગયું? બસ ચાલો ચાલો, બસ પરમાત્માની આજ્ઞા મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય.